હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધાય? ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ચલો, આજે આપણે વાત કરવાની છે ક્લાસ 12 ચેપ્ટર નંબર 7 અલ્ટરનેટિંગ કરંટની. એટલે કે આજના આ વિડીયો લેક્ચરથી આપણે લોકો ન્યૂ ચેપ્ટર નંબર 7 છે એસી કરંટ, બરાબર, એનું સ્ટાર્ટિંગ કરીએ છીએ. ચેપ્ટર નંબર 7 એસી કરંટ. ચેપ્ટર નંબર 7 એસી કરંટ એટલે કે અલ્ટરનેટિંગ કરંટ. તો આજનું તમને પ્લાનિંગ કહી દઉં કે આ લેક્ચરની અંદર આપણે લોકો જે આગળ મેથેમેટિકલ જે બધી વસ્તુઓ આવશે, બરાબર છે, જે ઘણા સ્ટુડન્ટને તકલીફ પડતી હોય છે, તો એનું બધું બેઝિક છે એ આ વિડીયોમાં કવર કરવાના છે. એટલે કે આ ચેપ્ટરના કન્સેપ્ટ જ આવશે, કાંઈ એક્સ્ટ્રા નથી કરવાનું. એટલે બરાબર છે, અને પ્રોપરલી જોજો. અને જેને બેઝિકમાં બહુ તકલીફ છે એના માટે ખરેખર બહુ મસ્ત ચાન્સ છે કે આ વિડીયો જોયા પછી, બરાબર છે, કાંઈ કન્ફ્યુઝન હોય તો એ તમે ફોન ઉપર કે મેસેજમાં પૂછી લો. પછી તમારું કામ છે એ નેક્સ્ટ લેક્ચરથી ક્યાં અટકશે નહીં, બરાબર છે. તો મેથેમેટિકલી જેટલી તમને તકલીફ પડે છે એટલી તકલીફ નહીં પડે, ખ્યાલ આવે. તો આજનું આ પ્લાનિંગ છે જેની અંદર આપણે આપણા ચેપ્ટરના જ કન્સેપ્ટ કવર કરવાના છે. નવું કાંઈ નથી કરવાનું, નથી કાંઈ એક્સ્ટ્રા કરવાનું. એટલે ચેપ્ટરને રિલેટેડ જ વાત ચાલશે, બટ જે મેથેમેટિકલી જે તમને જરૂર પડશે, બરાબર છે, એ બધી વસ્તુ હું તમને આજે કહી દઉં છું, બરાબર, જે તમને આખા ચેપ્ટરમાં થ્રુઆઉટ જરૂર પડશે. રેડી છે? તો ચલો આપણે એકદમ બેઝિકથી વાત ચાલુ કરી દઈએ, સાવ બેઝિકથી, બરાબર છે. જેને કંઈ ખબર નથી અથવા તો જેને આ ચેપ્ટર જે તે સમય ટફ લાગ્યું છે, બરાબર, તો એના માટે ચાન્સ છે કે તમે બેઝિકથી એકવાર ક્લિયર કરી લો, બરાબર છે, તો પછી આગળ જતાં વાંધો નહીં આવે. રેડી છે? આવડે છે એવું વિચારવા કરતાં જે કહેવામાં આવે એને એકવાર, બરાબર છે, સમજી લેવું. આવડતું હોય તોય, કારણ કે એમાં કંઈક તમને નવી જાણકારી મળે એવું બની શકે. રેડી છે? ચલો, તો આપણે વાત સ્ટાર્ટ કરી ચેપ્ટર 7. તો તમને ખ્યાલ જ છે કે આમ આપણે કન્ટિન્યુ જે જોવા જઈએ તો ચેપ્ટર 4, ચેપ્ટર 5 અને ચેપ્ટર 6 હતા. એમાં તમે જોઈ લીધું કે આપણે મેગ્નેટિઝમ છે આખું કમ્પ્લીટ કર્યું, સમજાય. ચેપ્ટર 7 છે આમ જોવા જાવ તો બધાથી અલગ જ થઈ જાય, એટલે કે અલ્ટરનેટિંગ કરંટ, કે જેની અંદર એકદમ બધી એક્સ્ટ્રા વાત અથવા તો અલગ વાત જ આવશે જે આપણે ત્યાં લગી ભીના છે એના કરતાં, બરાબર છે. હા, એમાં કરંટ ને વોલ્ટેજ ને એવું બધું આવતું એટલે એ તમને એવા બધા વર્ડ્સ છે એ તો તમે સાંભળેલા જ છે. પણ આમાં મોટાભાગનો કન્સેપ્ટ છે ઇલેક્ટ્રિકને લગતો આવશે, તમને ખ્યાલ જ છે. ઇલેક્ટ્રિકને રિલેટેડ છે એ મોટાભાગનો કન્સેપ્ટ જે આપણને આમાં જોવા મળશે. તો મેઇન ફોકસ આપણે તમને ખબર છે આ ચેપ્ટરમાં કરી છીએ આર, એલ અને સી ઉપર. આર, એલ અને સી, જેમાં આર આપણે સ્ટડી કરી ગયા છીએ ચેપ્ટર 3માં, એલ આપણે જસ્ટ સ્ટડી કર્યું ચેપ્ટર 6માં, ઇન્ડક્ટર, બરાબર છે, અને ચેપ્ટર 2માં આપણે સ્ટડી કર્યું કેપેસિટર. એટલે કે આ ચેપ્ટર છે એના માટે આર, એલ અને સી આપણા અમર, અકબર અને એન્થની કહેવાય, આપણા 3 હીરો, બરાબર છે. અમર, અકબર અને એન્થની કહેવાશે, કારણ કે આખું ચેપ્ટર છે એ તમને ખબર જ છે કે અમર, અકબર અને એન્થની, એટલે કે આર, એલ અને સી ઉપર જ ફોકસ છે, બરાબર છે. જેમાં રજિસ્ટર આપણે ચેપ્ટર 3માં જોઈ ગયા, ચેપ્ટર 2માં કેપેસિટર અને ચેપ્ટર 6માં તો કે આપણું ઇન્ડક્ટર, બરાબર છે. તો એના બેઝ ઉપર જ તમારે ડિસ્કશન કરવાનું છે. અને નામ જ છે એસી કરંટ, મતલબ કે આખા ચેપ્ટરમાં તમારે આ આરએલસી ઉપર એસી કરંટ આપવામાં આવે તો એની શું ઇફેક્ટ થાય છે એ સ્ટડી કરવાની છે, બરાબર છે. બિકોઝ તમે ઓબ્ઝર્વેશન કર્યું હોય તો જો ચેપ્ટર 1 હોય, 2 હોય, 3 હોય, બરાબર, 4 હોય, 5 હોય, 6 હોય, મોટાભાગના ચેપ્ટર્સમાં આપણે 90%, 95% આપણે જોજો બેટરી લીધેલી છે, એટલે કે ડીસી ઉપર જ આપણે વાત કરેલી છે, સમજાય છે ભાઈ. જ્યારે અહીંયા આપણે વાત કરવાના છીએ એસી, એટલે કે અલ્ટરનેટિંગ કરંટ જ્યારે પાસ કરવામાં આવે, બરાબર છે, તો આના ઉપર આ બધી વસ્તુની ઇફેક્ટ કેમ થાય. બીજું કે જો તમારે આને પ્રેક્ટિકલી સમજવું હોય તો અલ્ટરનેટિંગ કરંટ છે એના માટે તમે પ્રેક્ટિકલી સમજવું હોય તો કેવી રીતે સમજશો ભાઈ? તો પહેલેથી જ એક્ઝામ્પલ આપી દઉં છું, જે એક્ઝામ્પલ હું આખા ચેપ્ટરમાં રિપીટ કરતો રહીશ, બરાબર છે. તો આજની આ બધી પ્રિપેરેશન છે જે તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, કે આખા ચેપ્ટરમાં આપણે એક એક્ઝામ્પલ ફિક્સ રાખશું. પ્રેક્ટિકલ એક્ઝામ્પલ કયું? તો કે આપણે જે આજે આપણી આજુબાજુ જે ઇલેક્ટ્રિકની લાઇન્સ જોઈ છે, મોટી મોટી ઇલેક્ટ્રિક લાઇન્સ, સબસ્ટેશન જે ઇલેક્ટ્રિક લાઇન્સ છે, જેમાં પાવર છે અલગ અલગ એરિયામાંથી અથવા તો બહુ દૂરથી છે, અલગ સિટીમાંથી આપણા સુધી પાવર પહોંચતો હોય, બરાબર છે. તો એ જે ઇલેક્ટ્રિક લાઇન્સ છે અને આના જે બધા ઇલેક્ટ્રિક કમ્પોનન્ટ્સ છે, સાંભળજો, એમાં આપણને આ એસી કરંટ છે એની ઇફેક્ટ જોવા મળે. કેમ? તો કે તમને ખબર જ છે કે એ ઇલેક્ટ્રિક લાઇન્સ છે, બરાબર, એમાં આપણે એસી કરંટને પાસ કરીએ છીએ ને જે આપણા ઘરે આવે છે ત્યાંથી આપણે અલગ અલગ ડિવાઇસીસમાં ડિસ્ટ્રીબ્યુટ થાય છે, જેની વાત આપણે લોકોએ ચેપ્ટર 6ના લાસ્ટ ટોપિકમાં કરેલી. એસી જનરેટર યાદ છે? તો મેં તમને ત્યારે કીધું હતું કે એસી જનરેટર જે ચેપ્ટર 6ની લાસ્ટ થિયરી અને ચેપ્ટર 7નું જે બેઝિક છે એ ત્યાંથી સ્ટાર્ટ થાય અને ઓલું જ્યાંથી પૂરું થાય, ખ્યાલ આવે છે. તો આપણા ઘરે જે અલ્ટરનેટિંગ કરંટ આવે છે
તો એ અલ્ટરનેટિંગ કરંટ છે જે વાયર્સમાંથી પાસ થઈને આવે છે, તો એમાં શું થશે ભાઈ, રઝિસ્ટન્સ, ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સ નામની છે ઇફેક્ટ છે એ શું થશે વાયરની અંદર પ્રોડ્યુસ થશે. તો એને લગતી આપણે જે ડિસ્કશન કરશું, બિકોઝ ક્યાંય બુકમાં કે રેફરન્સમાં પ્રેક્ટિકલી ક્યાંય કીધેલું નહીં હોય કે આ વસ્તુ ક્યાં જોવા મળે છે અથવા તો કઈ રીતે યુઝ થાય છે, ખ્યાલ આવે છે. તો આપણે છે એ આ એક્ઝામ્પલના રૂપમાં સમજશું રઝિસ્ટન્સ, ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સ, બરાબર છે. તો રઝિસ્ટન્સ એની સ્પેશિયાલિટી શું છે તમને ખ્યાલ જ છે કે જે કરંટને શું કરશે ભાઈ, ઓપોઝ કરશે. ઇન્ડક્ટર જે શું કરશે ભાઈ, કરંટને નહીં, કરંટના ચેન્જને અથવા તો કહી શકાય મેગ્નેટિક ફિલ્ડના ચેન્જને અથવા કહી શકાય કે મોશનને ઓપોઝ કરે છે, બરાબર. મોશનના ચેન્જને ઓપોઝ કરે છે કોણ, ઇન્ડક્ટન્સ. અને કેપેસિટન્સ છે, બરાબર છે, એની અંદર શું આવે છે ભાઈ, તો ઇટ વિલ સ્ટોર ચાર્જ ઓર એનર્જી ઇન ધ ફોર્મ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ. અને ઇન્ડક્ટર જે એ શું કરે છે તો કે એનર્જી સ્ટોર કરે છે બટ ઇન ધ ફોર્મ ઓફ મેગ્નેટિક ફિલ્ડ. અને રજિસ્ટર છે એ તો શું કરે છે, એનર્જીનો ઉલટાનો લોસ કરે છે, I²RT જૂલ લોસ, બરાબર છે. તો આટલું બેઝિક છે તમને RLC વિશે આખું યાદ હોવું જોઈએ, જે મેં તમને રિવાઇઝ કરી દીધું, બરાબર છે. તો ચલો આપણે બેઝિકથી વાત ચાલુ કરી એકદમ. તો એસી કરંટ છે એની ડેફિનેશન પહેલાં આપણે જોઈ લઈ, બરાબર. અલ્ટરનેટિંગ કરંટ, જે આખું અલ્ટરનેટિંગ કરંટ છે એ આપણે ડિરાઈવ ક્યાં કર્યું હતું યાદ કરવો જોઈએ ભાઈ, તો કે ચેપ્ટર 6 એસી જનરેટરમાં. અને મેં તમને ત્યારે કીધું હતું કે એસી કરંટ એકચ્યુઅલમાં આવે છે ક્યાંથી, તો આપણે વાત થઈ હતી કે ભાઈ જ્યાં જનરેટ થાય છે, ટર્બાઇન હોય, થર્મલ પાવર પ્લાન્ટ હોય, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ હોય, હાઇડ્રો પાવર પ્લાન્ટ હોય, તો એ બધી જગ્યાએ આપણે ટર્બાઇન એટલે કે આપણી કોઇલને શું કરીએ છીએ, મેગ્નેટમાં મૂવમેન્ટ કરાવીએ છીએ. એટલા માટે જે કરંટ ઇન્ડ્યુસ થાય છે ભાઈ, ઇઝ બાય ઇટ્સ સેલ્ફ શું હોય છે, અલ્ટરનેટિંગ ફોર્મમાં હોય છે. બિકોઝ એનું ઇક્વેશન આપણે પ્રૂવ કર્યું હતું, નવાબ સાઇન થીટા એટલે કે E = EM sin ωt. કે ઇક્વેશન પોતે જ કહે છે કે ભાઈ હું સાઇનના ફોર્મમાં છું એટલે કે અલ્ટરનેટિંગ ફોર્મમાં છું, ખ્યાલ આવે છે. એટલે બાય ડિફોલ્ટ આપણે જે પ્રોડ્યુસ કરીએ છીએ અલ્ટરનેટિંગ કરંટ જ હોય છે, ખ્યાલ આવે છે. તો ત્યાંથી જ આપણે વાત ચાલુ કરી. તો અલ્ટરનેટિંગ કરંટ છે એની બેઝિક ડેફિનેશન શું થાય ભાઈ, તો કે ધ ક્વોન્ટિટી. અને અહીંયા આપણે આપણા ચેપ્ટરમાં ક્વોન્ટિટી તરીકે એઝ એ ક્વોન્ટિટી કોને લેવાના છે ભાઈ, બોલો તો તમને ખ્યાલ જ છે, વોલ્ટેજ ઓર કરંટને, બરાબર ને. આપણા ચેપ્ટરમાં આપણે એઝ એ ક્વોન્ટિટી કોને લેવાના છીએ, ઓકે, વોલ્ટેજ ઓર કરંટ, એની વાત થાય છે, બરાબર. ધ ક્વોન્ટિટી which will change or you can say which will vary continuously, which will vary continuously with time. લાઇક સાઇન ગ્રાફ, આપણે આને પણ શું કરી લઈએ, આમાં કવર કરી લઈએ, રીતે મિક્સ તમને ડેફિનેશન કરાવી દઉં છું, બરાબર. બે ત્રણ કન્સેપ્ટને મિક્સ કરીને લાઇક ટાઈમ સાઇન ગ્રાફ, બરાબર ને, કે સાઇનનો ગ્રાફ હોય ને એમાં જે તમને એની વેલ્યુઝ છે એ અલ્ટરનેટિંગ જોવા મળે, એવી વેલ્યુઝ તમને આમાં જોવા મળશે અલ્ટરનેટિંગ અથવા તો ચેન્જ થઈ, બરાબર છે, વિથ ટાઈમ. લાઇક સાઇન ગ્રાફ between 0 and maximum value. Then the quantity, quantity is called AC. AC means AC quantity કયો, એટલે અલ્ટરનેટિંગ ક્વોન્ટિટી કયો, અલ્ટરનેટિંગ કરંટ કયો, ખ્યાલ આવે, અલ્ટરનેટિંગ વોલ્ટેજ કયો, એ બધું આમાં આવી ગયું, રેડી છે. તો ભાઈ એવી ક્વોન્ટિટી જેની વેલ્યુ સાઇન ફંક્શન મુજબ 0 અને મેક્સિમમની વચ્ચે શું થાય ભાઈ, કન્ટિન્યુઅસલી ચેન્જ થયા કરે, બરાબર છે. એવી ક્વોન્ટિટીને આપણે શું કહીએ છીએ ભાઈ, અલ્ટરનેટિંગ ક્વોન્ટિટી કહીએ છીએ, બરાબર છે. તો ચલો અલ્ટરનેટિંગ ક્વોન્ટિટીની આપણે વાત કરી, તો એના ગ્રાફ છે એ તમને કેવા જોવા મળે, આપણે જસ્ટ વાત થઈ, બરાબર છે. એ પ્રમાણે અહીંયા તમે એઝ એ એંગલ લઈ શકો છો થીટા ઓર ટાઈમ ટી. અહીંયા શું હશે, વોલ્ટેજ ઓર કરંટ I હશે, બરાબર છે. તો આવા ગ્રાફ તમને જોવા મળે તો આ શું થઈ ગયું ભાઈ, અલ્ટરનેટિંગ ક્વોન્ટિટી થઈ જાય. સેમ તમને આ રીતના ગ્રાફ જોવા મળે, બરાબર છે, જોવો જોઈએ તો અલ્ટરનેટિંગ ક્વોન્ટિટી થાય. આને સ્ક્વેર વેવ કહેવાય, આને આપણે સાઇન વેવ કહી છીએ, બરાબર ને. આ બધા ગ્રાફ તમને તમારા રેફરન્સ બુકમાં જોવા મળશે. આ ટ્રાયંગલ વેવ છે, ટ્રાયંગલ વેવ, રેડી.
પછી આ રીતના તમને વેવ્સ જોવા મળે. તો આ બધાએ જે ગ્રાફ્સ છે ભાઈ એ શું બતાવે છે કે આપણી જે ક્વોન્ટિટી છે, ક્વોન્ટિટી મીન્સ વોલ્ટેજ છે, કરંટ, એ શું થાય છે ભાઈ ટાઈમ સાથે કન્ટિન્યુઅસલી વેરી થાય છે, બરાબર, ચેન્જ થાય છે. એટલે કે એની વેલ્યુઝ છે એ ફિક્સ રહેતી નથી. એટલા માટે આપણે એને શું કહી છીએ ભાઈ, તો કે અલ્ટરનેટિંગ ક્વોન્ટિટી કહી છીએ, બરાબર છે. ચલો વાતને થોડીક આગળ વધારી તો નેક્સ્ટ પોઈન્ટ આપણે ચર્ચા કરી, બરાબર, કે ભાઈ આ અલ્ટરનેટિંગ શું કામ છે. એનું પ્રૂફ તમને ઓલરેડી આવડે છે એટલે હું થોડુંક સ્પીડમાં લખી આપું છું. યાદ છે કે ફાઈ ઇઝ ઇક્વલ ટુ શું હતું, NBA હતું. યાદ કરો NBA કોસ થીટા, ફૈબાવાળી શોર્ટકટ. એન એટલે નંબર ઓફ ટર્ન્સ છે અને કોસ ઓમેગા ટી, બરાબર છે, ફૈબાવાળી શોર્ટકટ. ઓમેગા ટી ક્યાંથી એ વાત આપણે થીટાની જગ્યાએ લખ્યા છે, બરાબર, કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ ઓમેગા ટી. ચલો હવે આનું આપણે ડિફરન્સિએશન કર્યું હતું તો તમને મળતું હતું ડી ફાઈ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ EMF E, અને EMFનો જે માઇનસ છે લેન્ઝ લો મુજબ આને આપી દઉં છું NBA, અને કોસનું ઇન્ટિગ્રેશન ડિફરન્સિએશન શું હતું, માઇનસ સાઇન ઓમેગા ટી ઇન્ટુ ઓમેગા શું આવી વધારાનું બાજુમાં. એટલે આપણને ફાઇનલી E બરાબર મળતું હતું માઇનસ માઇનસ પ્લસ ઓમેગાને આગળ લઈ લેશો નવાબ સાઇન ઓમેગા ટી, બરાબર છે. સો E ઇઝ ઇક્વલ ટુ આપણે મળતું હતું EM સાઇન ઓમેગા ટી, બરાબર છે. તો બસ આ ઇક્વેશન પોતે જ કહે છે ભાઈ કે મારી વેલ્યુ છે એ સાઇન ફંક્શન મુજબ કન્ટિન્યુઅસલી શું થશે, ટાઈમ કે એંગલ સાથે ચેન્જ થયા કરશે, બરાબર છે, જેને આપણે કહી છીએ સાઇન ફંક્શન ઓર અલ્ટરનેટિંગ કરંટ. તો આનું બેઝિક હતું જે આપણે ક્યાંથી કર્યું, ચેપ્ટર 6માંથી ઉપાડ્યું છે, બરાબર છે. તો ત્યાંથી શું થાય છે તમારું આ ચેપ્ટર છે એ સ્ટાર્ટ થાય છે કે ભાઈ એસી કરંટ આવ્યો ક્યાંથી, બરાબર. તો એનું રીઝન શું છે કે ભાઈ ઓલી કોઇલ છે, કોઇલ એનો એંગલ શું થાય છે, ટાઈમ સાથે કન્ટિન્યુઅસલી વેરી થાય છે. એટલે ટાઈમ સાથે કન્ટિન્યુઅસલી શું થાય છે ભાઈ, ફ્લક્સ છે એ વેરી થાય છે, અને ફ્લક્સ છે એ વેરી થાય છે એટલે શું થશે, ટાઈમ સાથે આ જે EMF છે એ ચેન્જ થયા કરશે, બરાબર, જેને આપણે કહીએ છીએ ઓલ્ટરનેટિંગ. રેડી છે. ચલો વાતને આપણે આગળ વધારી તો આને પહેલાં તમે નોટ ડાઉન કરી લો જોઈએ, પછી નેક્સ્ટ સ્લાઇડ આપણે સ્ટાર્ટ કરી, બરાબર છે, જોવો જોઈએ. હવે આપણે નેક્સ્ટ વાત કરી તો બીજી બેઝિક બધી ક્વોન્ટિટીઝની, બરાબર, કે ભાઈ આનો જે ગ્રાફ છે રેડી એ તમને કેવો જોવા મળશે, I ઓર V અગેન્સ્ટ ટાઈમ ઓર એંગલ માટે, બરાબર. તો તમને ખ્યાલ જ છે કે અલ્ટરનેટિંગ ઉપર આપણે ફોકસ કરી તો આ રીતનો ગ્રાફ તમને જોવા મળે છે, બરાબર. તો જેની અંદર બેઝિક ભૂલાઈ ગયું હોય કે ખબર ના હોય તો ભાઈ ખાસ જોઈ લેજો, બરાબર. આ જે આખો ગ્રાફ છે એમાંથી આટલી એક સાયકલ કમ્પ્લીટ થાય, 1 સાયકલ, જેને આપણે કહીએ છીએ ટાઈમ પીરિયડ T, બરાબર છે. એટલા માટે જે હાફ સાયકલ હશે એને આપણે શું કહીએ છીએ ભાઈ, તો કે એનું હાફ એટલે T/2, બરાબર, ખાસ જોતા જાજો. અને એની પણ હાફ સાયકલ હોય એટલે જેને આપણે કહીએ છીએ T/4, હાફની હાફ સાયકલ. આ T/4 જેનાથી તમને ભાઈ ખબર શું પડશે ભાઈ, તેનો જે ક્રેસ્ટ અથવા એની જે મેક્સિમમ વેલ્યુ છે દેખાય છે એ T/4 ઉપર હશે, જોઈ લેજો. આ બાજુ પરની શું હશે, નેગેટિવમાં, તો ઓપોઝિટ સાઈડ એની મેક્સિમમ વેલ્યુ હશે, બરાબર છે. અને તમારે પાઈના ફોર્મમાં બોલવું હોય તો આપણે એને શું બોલીએ છીએ, બોલો છો અહીંયા પાઈ, અને અહીંયા આપણે શું બોલીએ છીએ 2π, યાદ છે. અને અહીંયા આપણે બોલીએ છીએ π/2. રેડી છે. તો આટલી તમને ખ્યાલ હોવી જોઈએ. પછી તમને ખ્યાલ જ છે કે પોઝિટિવ સાયકલ આવશે, બરાબર છે, આ આવશે આપણી પોઝિટિવ સાયકલ, આવશે આપણી નેગેટિવ સાયકલ, જેમાંથી આપણે આને કહીએ છીએ ક્રેસ્ટ અને આને શું કહીએ છીએ, ટ્રફ કહીએ છીએ, બરાબર છે, ઓકે. અને આ જેની વેલ્યુ છે એ શું થશે, એની પીક વેલ્યુ થશે, અથવા તો આપણે એને શું કહીએ છીએ, એને આપણે એમ્પ્લિટ્યુડ કહીએ છીએ ને, ઓર આપણે એને એમ્પ્લિટ્યુડ કહીએ છીએ, બરાબર છે. ચલો આની અંદર તમે વાત કરો તો આટલી ઇન્ફોર્મેશન તમને હોવી જોઈએ. એક તો ટાઈમ પીરિયડ, બરાબર, કે ટાઈમ પીરિયડ કોને કહેવાય તો તમને ખ્યાલ જ છે, પણ એકવાર આપણે રિવાઇઝ કરી લઈએ એટલે કોઈને ખ્યાલ ના હોય, બરાબર, તો ભૂલાઈ ગયું હોય તો વાંધો ન આવે, કે ભાઈ ઇટ ઇઝ ટાઈમ રિક્વાયર્ડ ટુ કમ્પ્લીટ 1 સાયકલ, ઇટ ઇઝ ટાઈમ રિક્વાયર્ડ ટુ કમ્પ્લીટ 1 સાયકલ. રેડી. શોર્ટમાં લખી નાખી ફટાફટ. time taken to complete 1 cycle is called time period. રેડી છે ભાઈ.
જેને આપણે સિમ્બોલ્સ આપીએ છીએ તમને ખ્યાલ જ છે, ટાઈમ ટી, બરાબર. પછી નેક્સ્ટ આપણે વાત કરી ફ્રીક્વન્સીની. તો ફ્રીક્વન્સીની અંદર શું આવશે બોલો જોઈએ? એની ડેફિનેશન ઉધી થઈ જશે ને ભાઈ, નંબર ઓફ સાયકલ્સ completed in 1 second. ખાસ ધ્યાન આપજો ભાઈ. સોર્સ ડેફિનેશન, 1 સેકન્ડમાં કેટલી સાયકલ્સ કમ્પ્લીટ થાય છે, કેટલા વેવ્સ છે એ પાસ થાય 1 સેકન્ડમાં. આ એક વેવ થશે, બરાબર ને? આ એક વેવ થશે જેમાં એક ક્રેસ્ટ, એક ટ્રફ હશે, એક પોઝિટિવ સાયકલ, એક નેગેટિવ સાયકલ, બરાબર. તો એને આપણે શું કહેશું ભાઈ? ફ્રીક્વન્સી કહેશું, યાદ રાખજો, બરાબર છે. પછી નેક્સ્ટ આપણે વાત કરી જેને આપણે કહીએ છીએ એનો એમ્પ્લિટ્યુડ, ઓર યુ કેન સે ઇટ્સ પીક વેલ્યુ, ઓર યુ કેન સે ઇટ્સ મેક્સિમમ વેલ્યુ. રેડી? આની ડેફિનેશન શું થશે ભાઈ? મેક્સિમમ વેલ્યુ ઇન ધ graph. Maximum value in the graph is called amplitude or peak value. રેડી છે? તો આમાં મેક્સિમમ વેલ્યુ કઈ થાય બોલો જોઈએ? આમાં આપણે ઇક્વેશન લખ્યું હતું એમાં, તો કે I is equal to Im અને V હોય તો શું આવે? Vm. તો એ Vm કે Im જઈશું જેની મેક્સિમમ વેલ્યુ છે, બરાબર છે. આ થઈ ડેફિનેશન એમ્પ્લિટ્યુડની. અને લાસ્ટ ડેફિનેશનની આપણે વાત કરી ફેઝ. તો ફેઝમાં શું છે ધ્યાન આપજો ભાઈ? it will give instantaneous value at any time. ગ્રાફમાં તમારે કોઈ પણ પોઈન્ટ ઉપર ઇન્સ્ટન્ટેનિયસ એટલે સમજાય એ ટાઈમ પૂરતી અથવા તો એ પોઈન્ટ પૂરતી તમારે કોઈ વેલ્યુ જોતી હોય તો ત્યારે આપણે એને શું કહીએ છીએ ભાઈ? ફેઝ કહીએ છીએ. ઇટ વિલ ગીવ ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ એટ એની પોઈન્ટ. વિથ ડાયરેક્શન એન્ડ મેગ્નિટ્યુડ, બરાબર ને ભાઈ? ડાયરેક્શન અને મેગ્નિટ્યુડ સાથે તમને એ શું કરશે ભાઈ? એની વેલ્યુ આપશે. રેડી છે? અને નેક્સ્ટ ડેફિનેશનનું બહુ કંઈ કામ નથી, પણ આપણે એને એકવાર નોટ ડાઉન કરી લઈએ, બરાબર. શું? તો કે ભાઈ વેવલેન્થ. રેડી છે? વેવલેન્થ આપણે કોને કહીએ છીએ? તો તમને ખ્યાલ જ છે, ડિસ્ટન્સ બિટવીન ટુ ક્રેસ્ટ ઓર ટુ ટ્રફ. હવે ને બે ક્રેસ્ટ કે બે ટ્રફ વચ્ચે જે ડિસ્ટન્સ હોય ભાઈ, અને આપણે શું કહીએ છીએ? આ રીતે જોવો જોઈએ. અને આપણે હવે બે ક્રેસ્ટ ઓર બે ટ્રફ વચ્ચેના ડિસ્ટન્સ શું કહીએ છીએ આપણે? લેમડા કહીએ છીએ. ઓર વન સાયકલ હોય એને પણ લેમડા. એવું કહે નથી કે બે ક્રેસ્ટ વચ્ચે આ જ લેમડા થાય. આ પણ શું થઈ શકે? 0 થી સ્ટાર્ટ કરો અને એક સાયકલ કમ્પ્લીટ થાય ભાઈ, એને પણ તમે શું કહી શકો? લેમડા કહી શકો. સમજે કે જેમાં એક પોઝિટિવ અને એક નેગેટિવ સાયકલ આવે. એવું નથી કે બે ક્રેસ્ટ કે બે ટ્રફ હોય તો જ લેમડા કહેવાય. સમજાઈ ગયું? આપણે એક સાયકલ કમ્પ્લીટ થાય એટલે શું થયું? લેમડા. લેમડા મતલબ એના વેવની લેન્થ. વેવની લેન્થ મતલબ કે એના એક વેવ છે એ કેટલો લાંબો છે, કેટલો લેન્ધી છે, મતલબ કે એમાં કેટલી એક પોઝિટિવ અને એક નેગેટિવ સાયકલ છે એ તમે ટોટલ કમ્પ્લીટ કરો તો એની લેન્થ કેટલી થાય છે, જેને આપણે શું કહીએ છીએ? વેવ લેન્થ. બરાબર છે? ચલો, તો હવે આ બધી ક્વોન્ટિટીને આપણે કવર કરતું ઇક્વેશન આપણું લખી તો જેની તમને આગળ કામ આવશે. શું હતું હમણાં આપણે ઇક્વેશન બનાવ્યું હતું ને? E ઇઝ ઇક્વલ ટુ EM સાઇન ઓમેગા ટી. અને આમાં ઇનિશિયલ ફેઝ કેવો છે ભાઈ? 0 છે, યાદ રાખજો. જો તમારે કમ્પ્લીટ બતાવવું હોય તો શું બતાવે? આ રીતે સાઇન ઓમેગા ટી પ્લસ 5 રેડી. આ થઈ ગયું ઇક્વેશન તમારું ફેઝ સાથે. ફેઝ મતલબ ખ્યાલ આવે કે જે તમને કોઈ પણ પોઈન્ટ ઉપરની ડાયરેક્શન અને મેગ્નિટ્યુડ આપશે. કઈ રીતે? તો તમે એમ કહો ભાઈ સ્મોલ ટી ઇઝ ઇક્વલ ટુ આ ટાઈમ છે ત્યારે મારે એનો EMF કેટલો હશે એ મારે ફાઇન કરવો જોઈએ. આ એનો મેક્સિમમ EMF છે ને આ સ્મોલ છે એ શું છે? એનો ઇન્સ્ટન્ટેનિયસ EMF છે. મતલબ કે આ ટી ઇઝ ઇક્વલ ટુ તમે કોઈ પર ટાઈમ મૂકો કે ભાઈ મારે T/4 ઉપર, T/6 ઉપર, T/8 ઉપર
મારે EMF કેટલો જે જાણવો છે, બરાબર છે, તો તમારે ત્યાં એની વેલ્યુ પુટ કરી ને તમે છે એને તમે શું કરી શકો, ફાઇન કરી શકો. કોને? એના ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુને જોઈ લો અને એની ડાયરેક્શનને, જેને આપણે કહીએ ફેઝ. ડાયરેક્શનને કહી દે તો પોઝિટિવ આન્સર આવશે તો સમજી જવાનું કે ભાઈ એ ઉપર તરફ હશે એટલે કે ક્રેસ્ટ બાજુ હશે, ને નેગેટિવ આન્સર આવે સાઇનનો તો સમજી જવાનું કે ટ્રપ તરફ હશે, એટલે કે એની જે વેલ્યુ છે કેવી હશે, ઓપોઝિટ ડાયરેક્શનમાં હશે, બરાબર છે. અને 5-0 શું છે ભાઈ, એનો ઇનિશિયલ ફેઝ છે. કેમ કે કોઈ પણ બે વેવ્સ હોય એને કમ્પેર કરવા માટે કામ આવે. રેડી? કે દર વખતે છે એ 0થી સ્ટાર્ટ થાય એવું જરૂર નથી. કોઈ વેવ છે એ 30થી આપણે સ્ટાર્ટ કરતા હોય ને કોઈ 0થી કરતા હોય તો બે વચ્ચે ફેઝ ડિફરન્સ કેટલો હોય, 30 હોય. સમજાય? અહીંયા આપણે બાય ડિફોલ્ટ ફેઝ ડિફરન્સ કેટલો લીધો છે, 0 લીધો છે. સમજાય? ઇનિશિયલ ફેઝ છે એ 0 લીધો છે, ત્યાં તમે 0 મૂકી દેશો એટલે આ ઇક્વેશન તમને પાછું મળી જશે, બરાબર. ચલો જે હતા ત્યાં આવી જાય પાછા. સો E ઇઝ ઇક્વલ ટુ EM ઇન્ટુ સાઇન. અને તમે અલગ અલગ ફોર્મેટ બતાવશો તો તમને ખ્યાલ જ છે ભાઈ કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ શું થશે ભાઈ, તો કે 2πf ઇન્ટુ ટી, બરાબર છે. સો E ઇઝ ઇક્વલ ટુ EM ઇન્ટુ સાઇન. ચલો તમને ખ્યાલ જ છે કે એફ એટલે શું થાય, 1/t થાય. એફ એટલે 1/t અથવા ડાયરેક્ટ તમે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π/t લખી શકો છો. આ બધું એકવાર એટલે રિવાઇઝ કરાવું છું ભાઈ કે ખબર હોય અને ફટાફટ યાદ આવી જાય, એમાં ઘણો ફરક છે, બરાબર. આ એકવાર નજર સામે લીધેલું હોય તો તમને આઈડિયા આવે કે આ બધી વસ્તુ ક્યાંક ને ક્યાંક આપણને, બરાબર છે, આ ચેપ્ટરમાં ક્યાંક વચ્ચે કામ આવવાની છે, તો એનું એકવાર શું થઈ જાય, સોર્ટ આઉટ થઈ જાય. તો 2πf કયો અથવા 2π/t કયો બધું એક જ થાય, તો f ઇઝ ઇક્વલ ટુ 1/t મૂક્યું. તો આ બધા ઇક્વેશન્સની તમને જરૂર પડશે. પછી સ્મોલ ટી તમને ગીવન ટાઈમ છે, સાંભળો, ગીવન ટાઈમ તમને આપી દઈએ. ફોર એક્ઝામ્પલ તમને ગીવન ટાઈમ આપે t/2, કેટલું આપે બોલો જોઈએ, જોજો મજા આવશે. તમે ફોર એક્ઝામ્પલ ગીવન ટાઈમ છે એ t/2 આપે તો એ t/2ની શું મળી, તમને ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ મળી ગઈ ભાઈ. શું કહેવાય? t/2ની ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ. ચલો પુટ કરો જે શું થાય છે, એ તમે t/2 પુટ કરશો એટલે tt કટ થઈ જાય, t/2 2 કટ થઈ જાય, sin π શું થાય ભાઈ, 0 થાય. ચેક કરી લો, અહીંયા પર પાય જ દેખાતું હશે, જોયું? તો sin π 0 થઈ ગયું, તો ખરેખર એની વેલ્યુ અહીંયા 0 છે. તો આ તમને શું આપ્યું ભાઈ, ફેઝ છે. એના પછી તમને ઇન્ફોર્મેશન મળી કે ભાઈ t/2 ઉપર EMF છે, EMF એ શું હશે ભાઈ, 0 હશે. સેમ વસ્તુ સપોઝ તમે અહીંયા t/8 મૂકી દો, કેટલા મૂકી દો સાંભળો, t/8. તો t/8 મૂકશો તો tt કટ થઈ જાય, 8 વધે, 2 4 8, sin π/4, sin π/4 કેટલા થાય, તો કે 45 થાય, બરાબર છે. તો તમે એ રીતે એની વેલ્યુ મૂકો, sin 45 કેટલા થાય, 1/√2 થાય. તો તમને શું મળે, EM/√2 મળે. સમજે? EM/√2 મતલબ કે મેક્સિમમ વેલ્યુ છે /√2 કરો એ પોઈન્ટ ઉપર તમને, એટલે કે t/8 ઉપર તમને એટલો EMF મળશે. ખ્યાલ આવી ગયો ભાઈ? તો કહેવાનો મતલબ ફેઝ છે એ સુધી સમજાઈ ગયું. બાકી બધી ડેફિનેશન તો તમને ઓલરેડી ખબર જ હતી. તો આ બધી વસ્તુની પણ તમને ખ્યાલ ખબર હોવી જોઈએ, બરાબર. ચલો આને નોટ ડાઉન કરી લો, પછી આપણે આગળ વધી. રેડી છે? ઓકે, ચલો નેક્સ્ટ આપણે વાત કરી, જોવો જોઈએ એસીના બેનિફિટની, બરાબર. એની પહેલાં મેં તમને લાસ્ટ વાત કરેલી છે એસી માટે. એસીના બેનિફિટ શું છે, ત્રણ ઉપયોગ એના બેનિફિટ આપણે એની વાત કરી કે ફર્સ્ટ એનો બેનિફિટ ઇઝી ટુ ડિસ્ટ્રીબ્યુટ ઓવર લોંગ ડિસ્ટન્સીસ. ઇઝી ટુ ડિસ્ટ્રીબ્યુટ ઓવર લોંગ ડિસ્ટન્સ, એટલે કે લાંબા ડિસ્ટન્સ ઉપર. ફોર એક્ઝામ્પલ મેં કીધું ને કે અહેમદાબાદથી જે ગાંધીનગરથી જે તમારે જે પાવર ત્યાંથી જનરેટ થતો હોય પાવર પ્લાન્ટમાં, અને એ પાવર છે એ આપણા સુધી પહોંચતો હોય, બરાબર છે. તો લોંગ ડિસ્ટન્સીસ ઉપર મેં તમને લાસ્ટ ચેપ્ટર 6ના લાસ્ટ વિડીયોમાં પણ કીધેલું છે, એસી જનરેટર વખતે યાદ હોય તો, બરાબર. અને ટ્રાન્સફોર્મર વખતે કે ભાઈ આપણને એસી જે સહેલું પડે, ઇઝી પડે. ડીસી જે શું છે ભાઈ, એની વેલ્યુ કન્ટિન્યુઅસલી હોય, ડાયરેક્ટ કરંટ છે એની વેલ્યુ છે, બરાબર છે, એ વેરી થતી ન હોય, એક ધારી આવતી હોય, તો એમાં શું થશે ભાઈ, લોસ વધારે થશે. તો લોંગ ડિસ્ટન્સીસ ઉપર તમારે ડિસ્ટ્રીબ્યુશન કરવું હોય, ઓલ ઓવર ઇન્ડિયા તમે ડિસ્ટ્રીબ્યુશન કરંટનું કરો છો, કયા એસી કરંટનું, સમજાય છે? મેં પહેલાં કીધું હતું કે હું દર વખતે આ એક્ઝામ્પલ આપીશ. એના આપણે આજુબાજુ જે એસી લાઇન તમને દેખાય છે, બધા પોલ્સ દેખાય છે, એની વાત છે. તો ઓલ ઓવર ઇન્ડિયા તમે આખું ડિસ્ટ્રીબ્યુશન એસી કરંટનું કરો છો, તેમાં તો કેટલો લોસીસ થાય, કેટલા બધા એનર્જીનો અને રૂપીસનો, બરાબર છે, ખોટો વેસ્ટ થાય. તો કહેવાનો મતલબ સમજાય કે એસી જે તમને એ રીતે શું પડે, ઇઝી પડે ડીસી કરતાં. પાકું છે? સેકન્ડ આપણે વાત કરીએ એસીની. તો કે આમાં પાવર લોસ કેવો થાય ભાઈ, ઓછો થાય. એસીનો બીજો બેનિફિટ શું છે ભાઈ, કેમ તો કે એની અંદર એની વેલ્યુ છે કન્ટિન્યુઅસલી ચેન્જ થતી હોય, મેક્સિમમ થાય, મિનિમમ થાય, 0 થાય.
તો એમાં પાવર લોસ ઓવરઓલ કેવો હશે, ઓછો હશે. ડીસીમાં શું છે કે કન્ટિન્યુઅસલી કરંટ જતો હોય એટલે એમાં ઓવરઓલ પાવર લોસ કેવો થાય ભાઈ, વધારે થાય. પાવર લોસ મતલબ જૂલ લોસ, બરાબર છે ને. નેક્સ્ટ આપણે વાત કરી કે એનો થર્ડ બેનિફિટ શું છે, જોવો જોઈએ. ઇટ્સ વેલ્યુ કેન બી ચેન્જ ઇઝીલી, બરાબર. એની વેલ્યુ છે આપણે ઇઝીલી શું કરી શકીએ ભાઈ, ચેન્જ કરી શકીએ છીએ. કઈ રીતે લખી જ દઉં તો સમજી જશો, લખીશી ભેગું જ, બરાબર છે. સ્ટેપ અપ એન્ડ સ્ટેપ ડાઉન, શોર્ટમાં લખું છું. તો આ વાત મેં તમને ઓલરેડી ટ્રાન્સફોર્મરમાં કરેલી છે, યાદ છે ભાઈ, કે એસી હોય તો તમે એની વેલ્યુ શું કરી શકો, સ્ટેપ અપ સ્ટેપ ડાઉન કરી અને એના વોલ્ટેજને તમે ઇઝીલી, બરાબર છે, ચેન્જ કરી શકો. હા, બેટરીમાં પણ તમે એના વેલ્યુઝ ચેન્જ કરી જ શકો છો, બરાબર છે. અને આમાં થાય છે, મતલબ આનો બેનિફિટ છે કે ઇટ્સ વેલ્યુ કેન બી ચેન્જ ઇઝીલી. તો ટ્રાન્સફોર્મર જે તમને ખબર છે આપણે વાત થઈ હતી, એસીમાં કામ કરે છે, ડીસીમાં કામ નથી કરતું, બરાબર છે. અને લાસ્ટ આપણે એના બેનિફિટની વાત કરી, બરાબર. તો જો એ શું આવશે, તો કે ઇઝીલી ઇટ કેન બી કન્વર્ટેડ ઇન્ટુ ડીસી, બરાબર ને ભાઈ. યાદ આવે કે આને તમે શું કરી શકો, ઇઝીલી ડીસીમાં કન્વર્ટ કરી શકો છો, બરાબર છે. જેને આપણે કહીએ છીએ રેક્ટિફાયર, જે તમને ખબર જ છે કે આપણે ચેપ્ટર 14 ઇલેક્ટ્રોનિક સેમિકન્ડક્ટરમાં આપણે સ્ટડી કરવાના છે, બરાબર છે. તો ઇઝીલી તમે શું કરી શકો, એને ડીસીમાં કન્વર્ટ કરી શકો છો. એટલે જ આપણે વાત થઈ હતી કે ભાઈ આપણા ઘરે જઈ બાય ડિફોલ્ટ તો એસી આવતો હોય, પછી તમારે જ્યાં ડીસીની જરૂર પડે ત્યાં નાના ચાર્જર છે જ, કે ચાર્જરથી આપણે લેપટોપ હોય, મોબાઈલ હોય તો આપણે એને ચાર્જ કરી શકીએ છીએ એને ડીસીમાં કન્વર્ટ કરીને, સમજાય છે. તો એના બધા રસ્તા છે જ. તો આ બધા શું છે ભાઈ, એસી છે, જે એસી કરંટ, બરાબર છે, એના બેનિફિટ છે કે જેથી આપણે એને શું કરી છીએ ભાઈ, યુઝ કરી છીએ, બરાબર. ચલો, તો હજી ઘણા બધા યુઝીસ છે. નોર્મલી આપણને આ યુઝીસ છે ડિસ્કસ કર્યા, એ બધું તમને ક્યાંક વચ્ચે કામ આવશે. તો આ બધું આપણે એટલે એકવાર રિવાઇઝ કરી છીએ, સ્ટડી કરી છીએ ભાઈ, કે વચ્ચે કોઈ એવા ટફ પોઈન્ટ આવે, સમજાઈ જાય, તો ત્યારે મારે તમને કંઈ સમજાવવું હોય, મારે તમને કંઈ રેફરન્સ આપવો હોય, તો પહેલાં આપણી પાસે આખું પ્રિપેરેશનમાં એકવાર વાંચેલું કે સમજેલું હોવું જોઈએ. તો હું તમને બધા એક્ઝામ્પલ છે આપી શકું, બરાબર. તો આ બધું એનું રીઝન છે. ચલો, નેક્સ્ટ આપણે વાત કરી ઓલ્ટરનેટિંગ માટે. તો આ ચેપ્ટરમાં તમને અમુક જગ્યાએ કોમ્પ્લેક્સ નંબરની જરૂર પડશે, થોડી ઘણી. આ કોમ્પ્લેક્સ નંબર તમારા માટે એકદમ નવું છે. મેથ્સની અંદર, મેથેમેટિકની અંદર આખું આ ચેપ્ટર આવે છે. આપણે એટલું બધું કાંઈ નથી જોવાનું, બેઝિક છે, આપણને ખાલી ઇન્ફોર્મેશન હોવી જોઈએ, રેડી છે, જે ક્યાંક તમને કામ આવી જશે, બરાબર છે. તો એકદમ બેઝિકથી વાત ચાલુ કરું છું, એટલે જેને કાંઈ ખબર ન હોય એને પણ 100% સમજાઈ જશે, બરાબર, કે કઈ રીતે શું થઈ જાય. જો નામ જ છે કોમ્પ્લેક્સ નંબર, બરાબર. કોમ્પ્લેક્સ મતલબ બે વસ્તુનું કોમ્પ્લેક્સ થવું, મિક્સ થવું, બરાબર છે. જો આ ક્યારે કામ આવશે બધું તમને કહું છું, બરાબર છે. સિમ્પલ વાત છે. ચલો, એકદમ બેઝિકથી વાત ચાલુ કરું, બરાબર. તમને જ્યાંથી આવડે છે ત્યાંથી. ચલો, તમને બધાને ખબર છે ભાઈ કે 9નું હું રૂટ કરું એટલે શું આવે, +/- આવે. વિચાર્યું આપણે, કાંઈ ઉતાવ નથી. 4નું હું રૂટ કરું તો શું આવે ભાઈ, +/- આવે. ભાઈ એવી રીતના હું 1નું રૂટ કરું તો +/- આવે. તો સેમ ચીઝ ભાઈ કે હું -1નું રૂટ કરું તો આપણે 8, 9, 10માં ખબર છે આપણે કહેતા કે ભાઈ માઇનસનું રૂટ ન થાય, કેલ્સીમાં આપણે કરતા એરર આવતી ના તેને, યાદ છે. તો -1નું રૂટ છે મેથેમેટિકમાં તો થાય જ છે. તો એ એકચ્યુઅલમાં તમે પણ ખબર જ છે ભાઈ કે પોસિબલ નથી, એકચ્યુઅલી કે રિયલી પોસિબલ નથી. એટલે કેવું છે, ઇમેજનરી છે, સમજાય છે. તેનો મતલબ કે અહીંયા શું આવશે, ઇમેજનરી નંબર તમારે મૂકવો પડે, ખ્યાલ આવે છે. અને એ ઇમેજનરી નંબરને આપણે કહીએ છીએ આઈ, ખ્યાલ આવે ભાઈ. તો -1નું પર શું થશે ભાઈ, રૂટ નીકળશે, જેને આપણે કહીએ છીએ કોમ્પ્લેક્સ નંબર આઈ. તો આઈ એટલે શું થશે ભાઈ, ઇમેજનરી. તો આને આપણે આઈ શું કામ કીધું, સમજાઈ ગયું કે જે રિયલમાં છે નહીં. આ તો આપણે એને શું કરી દઈએ, અમુક મેથેમેટિકલ વસ્તુઓને ઇઝીલી સોલ્વ કરવા માટે આપણે એને ગેસ કરી દઈએ, રેડી. ખાલી આઈને જ ઇમેજનરી કેવું જરૂર નથી, આપણે જે કે આઈ જે કે ત્રણેયની ઇમેજનરી નોર્મલી કહેતા હોય છે સિમ્બોલ વાઇઝ, બરાબર છે. એટલે જે ક્યાંક દેખાય તો એ મૂંઝાતા નહીં, એને પણ તમે ઇમેજનરી નંબર કહી શકો, ખ્યાલ આવે છે. તો જે વસ્તુનું રૂટ ના નીકળતું હોય, એટલે કે -1નું રૂટ ન નીકળે તો આપણે એને કાઢી જઈએ. કેમ તો કે મેથેમેટિકલી અમુક વસ્તુને ઇઝી કરવા માટે, એટલા માટે આપણે એને શું કહીએ છીએ ભાઈ, કોમ્પ્લેક્સ નંબર કહીએ છીએ. હવે સિમ્પલ વાત છે, બંને સાઈડ હું સ્ક્વેર લઉં ભાઈ, ધ્યાન આપજો ખાસ. બંને સાઈડ હું સ્ક્વેર લઉં તો અહીંયા શું થાય, I² થાય. વિચાર લ્યો,
અને ઇઝ ઇક્વલ ટુ આનો સ્કેલ એટલે રૂટ સ્ક્વેર નીકળી જાય, મને શું મળે -1 મળે. ખ્યાલ આવે છે? તો મેથેમેટિકલી તમને ઇઝી પડે ને કે કોઈ પણ આવી રીતના કોમ્પ્લેક્સ નંબર હોય તો એનો સ્ક્વેર કરો તો શું મળે તમને -1 મળે. તો આ બધી બેઝિક વસ્તુ છે એ ક્યાંક ને ક્યાંક જરાક કામ આવી જશે, બરાબર છે. તો એટલે આપણે બેઝિક ક્લિયર કરી છીએ. એનો મતલબ શું થયો ભાઈ? હજી એને કોમ્પ્લેક્સ નંબર નો કહેવાય. કોમ્પ્લેક્સ નંબર કોને કહેવાય? આ તો ખાલી ઇમેજનરી છે ને, અને આ શું છે ભાઈ? રિયલ છે. હવે બેયને આપણે શું કરી? મિક્સ કરી એને કોમ્પ્લેક્સ કહેવાય. કે કોઈ ક્વોન્ટિટી છે એ રિયલ અને કોમ્પ્લેક્સ રિયલ અને ઇમેજનરી બેયની બનેલી હોય તેને કોમ્પ્લેક્સ કહેવાય, રાઈટ. ધ ક્વોન્ટિટી વિચ ઇઝ મેડ ઓફ રિયલ એન્ડ ઇમેજનરી બોથ ક્વોન્ટિટીઝ. હા પણ એવું નથી જરૂરી કે દર વખતે બે મિક્સ હોવા જરૂરી, બરાબર છે, કમ્પલસરી છે. કોઈ વાર એવું હોય રિયલ નંબર 0 હોય ઓનલી એમાં ઇમેજનરી હોય, કોઈ વાર ઇમેજનરી નંબર 0 હોય ઓનલી એમાં રિયલ હોય, તો પણ તમે એને શું કહી શકો? કોમ્પ્લેક્સ નંબર કહી શકો, બરાબર છે. તો એને આપણે બેઝિક સિમ્બોલ આપી તો z ઇઝ ઇક્વલ ટુ શું થશે? ધ્યાન આપજો, x પ્લસ iy. x પ્લસ iy. હવે તમે સમજી ગયા છો કે આમાં જે x છે ને ભાઈ એની બાજુમાં i નથી. જોવો એનો મતલબ આ શું છે ભાઈ? આ રિયલ છે. અને y છે એ શું છે? ઇમેજિનરી છે. ZY આપવામાં આવી, ધ્યાન આપજો, મેં વિચારીને જ કર્યું છે કામ. આ એરો છે એ વાયની બાજુમાં બતાવ્યો છે, એ ભૂલ નથી. આઈ તો શું ઇમેજનરી છે એવું બતાવે છે કે આઈની બાજુની જે ક્વોન્ટિટી છે ને ભાઈ ઇમેજનરી છે એવું બતાવે છે. તો આઈ શું તમારું ધ્યાન ખેંચે છે કે ભાઈ મારું જે સ્ટેપ છે ઇમેજનરી સ્ટેપ છે, કે રિયલમાં એ હોય નહીં. આપણે મેથેમેટિકલી બધું સરખું થાય, સાચું થાય અને ઇઝી પડે એટલા માટે બતાવી દઈએ. અને એક્સ છે એ શું બતાવે છે કે આ રિયલ ક્વોન્ટિટી છે. ખ્યાલ આવે છે? તો એક્સ ઇઝ રિયલ ક્વોન્ટિટી એન્ડ વાય ઇઝ ઇમેજનરી ક્વોન્ટિટી. તો પહેલાં તમને આ ખબર હોવી જોઈએ. હવે આનું મેગ્નિટ્યુડ છે એ કઈ રીતે ફાઇન કરાય? તો આ તો તમને આવડે જ છે, એટલે બહુ કંઈ વિચારવાની જરૂર નથી. હો ભાઈ, આવડે જ છે, તમને વિચારવો જોઈએ. મેગ્નિટ્યુડ કઈ રીતે ફાઇન કરાય? રૂટ મીન સ્ક્વેર એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. મહેરબાની કરી ધ્યાન આપજો, પાછું કહું છું કે આઈ છે એની બાજુની ક્વોન્ટિટી તમારે લેવાની હોય, એટલે વાય ઉપર ફોકસ કરજો, આઈ ઉપર નહીં. આનું મેગ્નિટ્યુડ કઈ રીતે ફાઇન કરાય? z ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર, જેને આપણે ઘણી વખત શું કહી છીએ? ખાલી સ્મોલ આર કહી છીએ, બરાબર છે. આઈનું થઈ ગયું મેગ્નિટ્યુડ, યાદ રાખજો, બરાબર છે. તો આ બધી વસ્તુ જે તમને ખાસ ખબર હોવી જોઈએ. રેડી? તો શું થશે? મેગ્નિટ્યુડની z ઇઝ ઇક્વલ ટુ આર, બરાબર છે. તો અહીંયા સેમ વસ્તુ થશે ભાઈ, કે આપણે જ્યારે આ ચેપ્ટરમાં સ્ટડી કરશું ને ત્યારે અમુક ક્વોન્ટિટી છે ને ઇમેજનરી હશે, યાદ રાખજો. એટલે આપણે એને ઇમેજનરી એક્સિસ ઉપર બતાવશું. અમુક ક્વોન્ટિટી છે ને રિયલ હશે, એને આપણે યાદ રાખજો રિયલ એક્સિસ ઉપર બતાવશું. ફોર એક્ઝામ્પલ ડ્રો જ કરી આપું છું. આ બધું તમને આગળ જતાં કામ આવશે અને નેક્સ્ટ લેક્ચરથી જ કામ આવશે. ખ્યાલ આવે છે ભાઈ? અહીંયા આપણે છે ને રિયલ ક્વોન્ટિટીઝ બતાવશું, તો ત્યારે તમને નવું ન લાગવું જોઈએ. અને અહીંયા આપણે બતાવશું ઇમેજિનરી ક્વોન્ટિટીઝ. વિચાર લેજો, બરાબર છે. ત્યાં આપણે બતાવશું ઇમેજિનરી ક્વોન્ટિટીઝ. અને આ થઈ ગયો તમારો વેક્ટર. ફોર એક્ઝામ્પલ આ થઈ ગયો તમારો વેક્ટર. રેડી છે? જેની વેલ્યુ ફોર એક્ઝામ્પલ કેટલી છે ભાઈ? મોડ z છે. અને આ શું છે? સપોઝ થીટા છે. પાકું છે? જોઈ લેજો, બરાબર. તો તમે એને અહીંયા એક્સટેન્ડ કરશો, સમજાય ભાઈ? તો અહીંયા તમને શું મળશે? એનો રિયલ નંબર મળશે. અને આ રીતે એક્સટેન્ડ કરશો તો આ શું થશે? તમારો ઇમેજનરી નંબર થશે, એટલે કે વાય, બરાબર છે. તો તમે જ કહ્યું એક્સ ઇઝ ઇક્વલ ટુ શું થાય? બોલો. એક્સ ઇઝ ઇક્વલ ટુ આને હું ઝેડ અને મેં શું કીધું? આર પણ કહેવાય છે, સમજાય? તો આ જે બાજુ છે, આ જે સાઈડ છે એ શું છે? આ થીટાની એડજેસન્ટ છે ને. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ શું થાય? આર કોસ થીટા. અને વાય ઇઝ ઇક્વલ ટુ શું થાય ભાઈ? અહીં ઓપોઝિટ થશે ને. વાય ઇઝ ઇક્વલ ટુ આર સાઇન થીટા. વિચાર લ્યો, બરાબર છે. આ ઓલરેડી તમને ખબર જ છે, આર કોસ થીટા અને આર સાઇન થીટા. તો બસ આ જ વસ્તુને આપણે ઉપર પુટ કરી દઈએ તો તમને z ઇઝ ઇક્વલ ટુ શું મળશે? જોવો જોઈએ, આર કોસ થીટા પ્લસ આઈ ઇન્ટુ આર સાઇન થીટા. રેડી છે? તો આ બધા ઇક્વેશન્સ છે એ તમને બેઝિકમાં કામ આવશે. આમાંથી કંઈ પાકું નથી કરવાનું. આ ખાલી તમને સમજાઈ જાય અથવા તો ધ્યાનમાં રહીએ તો એ ઘણું છે, જેથી તમને જ્યારે આગળ આપણે જતાં અમુક વસ્તુઓ કરીને તો નવી ન લાગે, અથવા તમને એનું થોડું રીઝન ખબર પડે. ઓલું તમારે ગોખવું પડશે કે ચલો આવું કંઈક આપણે ભણ્યા હતા એટલે આવે છે. હું એમ કહીશ કે ભાઈ આ વસ્તુને અહીંયા જ આપણે મૂકી છીએ, તો તમે કહેશો કઈ રીતે? એનું રીઝન શું હશે? કે રિયલ હશે. રિયલ મતલબ જેની વેલ્યુ ખરેખર મળે છે. અને આ ઇમેજનરી હશે, બરાબર છે. જે ઇમેજનરી પોસિબલ છે, રિયલમાં પોસિબલ નથી. એ બધી ક્વોન્ટિટીઝ આપણે વાય એક્સિસ ઉપર બતાવશું, સમજાય? તો ત્યારે તમને એકદમ નવું ન લાગવું જોઈએ, બિકોઝ આ નેક્સ્ટ લેક્ચરથી, નેક્સ્ટ વિડીયોથી આ ગ્રાફની જરૂર આપણને પડવાની જ છે, બરાબર. એટલે પહેલેથી તમને આખું રિવાઇઝ કરી દઉં. ચલો આને તમે
એકવાર નોટ ડાઉન કરી લો. ઓકે રેડી. ચલો હવે આપણે બેઝિક વાતને આગળ વધારી. તો હવે ખાસ ધ્યાન આપજો, આની જરૂર છે, હજારો વાર પડશે આ ચેપ્ટરમાં. હવે આ ચેપ્ટરની પ્યોર વાત ચાલે છે હવે તો, બરાબર છે. અને રસ્તામાં આવશે ત્યારે પછી તમને હું ખાલી યાદ કરાવીશ, ડેરિવેશન નહીં કરાવું. એ આખું ડેરિવેશન કરાવું છું. રેફરન્સ બુકમાં કે તમારી ટેક્સ્ટ બુકમાં ખાલી ડાયરેક્ટ આન્સર આપેલા હશે, ડેરિવેશન નહીં હોય, બરાબર છે. તો હવે બરાબર રીતે ધ્યાન આપજો. ચલો નેક્સ્ટ આપણે વાત કરીએ છીએ એવરેજ વેલ્યુ. એવરેજ વેલ્યુની, એવરેજ વેલ્યુનો સિમ્બોલ શું થાય? કરંટ હોય તો આઈ ઓફ એવી કહેવાય, સમજાય? અને વોલ્ટેજ હોય તો શું કહેવાય? વી ઓફ એવી કહેવાય. અથવા આપણે શું કહીશું ભાઈ, એવરેજને આ રીતે બતાવશું, સમજાય છે? ઘણી રેફરન્સ બુકમાં ઉપર બાર કરેલો હશે, સમજાય? ઉપર બાર હોય તે એને શું કહેવા માંગતા હોય? એવરેજ કહેવા માંગતા હોય. તો પહેલેથી કહી દઉં છું, આવા સિમ્બોલ્સ આવે તો તમને આઈડિયા હોવો જોઈએ કે આ શેની વાત થાય છે ભાઈ? એવરેજ વેલ્યુની વાત થાય છે, એવરેજ વેલ્યુ. રેડી? ચલો ભાઈ, એવરેજ વેલ્યુની અંદર આપણે વાત કરી તો for AC quantity, ભાઈ આની જરૂર હજારો વાર પડશે. હજી એકવાર રિપીટ કરું છું, વિથ પ્રૂફ આપણે કરવાના છીએ. એનું પ્રૂફ જોશો તો આઈડિયા શું આવશે ભાઈ કે ક્યાંથી એવું છે તમને યાદ રાખવામાં સહેલું પડશે. ઓલું તમારે એક્સેપ્ટ કરવું પડશે, તો ગોખવાનું નથી. ફોર એસી ક્વોન્ટિટી, એસી ક્વોન્ટિટી એટલે એસી કરંટ હોય, એસી વોલ્ટેજ હોય, જે હમણાં આપણે જસ્ટ વાત કરી ઓલી જનરેટરવાળી. E ઇઝ ઇક્વલ ટુ EM સાઇન ઓમેગા ટી, V ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી, I ઇઝ ઇક્વલ ટુ IM સાઇન ઓમેગા ટી. એની વાત થાય છે, એની એવરેજ વેલ્યુની વાત થાય છે. એવરેજ વેલ્યુ ઓવર વન કમ્પ્લીટ સાયકલ. જોયું? હવે તમે એમ કહો કે સાહેબ નથી ખબર કમ્પ્લીટ સાયકલ કોને કહેવાય, તો ન ચાલે ને. એટલે મેં તમને આખું રિવાઇઝ કરાવ્યું, ભલે આવડતું હોય તોય. કે ઓવર વન કમ્પ્લીટ સાયકલ એટલે શું થાય? એક ક્રેસ્ટ અને એક ટ્રોપ, એક પોઝિટિવ અને એક નેગેટિવ, આખી કમ્પ્લીટ થાય. એ એક સાયકલની વાત છે. એક એવરેજ વેલ્યુ ઓવર વન કમ્પ્લીટ સાયકલ. હવે ધ્યાન આપજો ભાઈ, ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર? કે ઇઝ ઇક્વલ ટુ શું થશે? એસી કરંટ માટે 0 થશે. રેડી છે? યાદ રાખજો, તમારું ધ્યાન હોવું જોઈએ. એમાં એક વર્ડ આડાવડો થઈ ગયો તો પૂરું. આખી એક કમ્પ્લીટ સાયકલ હોય તો એમ કહે છે કે ઇઝ ઇક્વલ ટુ 0 થાય. આખી એક કમ્પ્લીટ સાયકલ હોય એના ઉપર 0 થાય. શું કામ? એનું પ્રૂફ તમને બે રીતે કહું છું. જો, એક તો સિમ્પલ પ્રૂફ છે ભાઈ, કે તમે જ્યારે એવરેજ લેશો તો મેં તમને લાસ્ટ ચેપ્ટર 6માં કદાચ ઉપર છેલ્લી વાત કરેલી છે, બરાબર છે? કે તમે આ એક સાયકલ છે, આને એક ઓવર સાયકલ કહેવાય, બરાબર છે? એક સાયકલની તમે એવરેજ લેશો તો જેટલી વેલ્યુ પ્લસમાં હશે એટલી જ વેલ્યુ શેમાં હશે ભાઈ? માઇનસમાં હશે. તો તમે જ્યારે એની એવરેજ લેશો તો ઓબ્વિયસ વાત છે કે તમને આન્સર શું મળશે? 0 મળશે. જ્યારે તમે હાફ સાયકલની એવરેજ લેશો, દેખાય ખાલી આ પોઝિટિવ અથવા ખાલી નેગેટિવ, તો તમને 0 નહીં મળે. કેમ? તો કે એમાં સામે કોઈ નલિફાય કરવાવાળું નથી. તો એની પણ આપણે ચર્ચા કરવાના છીએ વિથ પ્રૂફ. તો ચલો, એક પ્રૂફ સમજાઈ ગયું કે જેટલું પ્લસ હોય એટલું માઇનસ હોય, એટલે ઓવરઓલ એની એવરેજ શું થાય? 0 થાય. અને બીજું પ્રૂફ છે, એમાં ધ્યાન આપજો ભાઈ, જેની જરૂર નેક્સ્ટ વિડીયોમાં ઘણી બધી વખત પડશે. એક જ લેક્ચરમાં ઘણી બધી વખત પડવાની છે. તો પહેલેથી તમને તૈયારી હોવી જોઈએ. ચલો ભાઈ, જોજો, મજા આવશે. ઇન્ટિગ્રેશનનો નિયમ છે, બરાબર છે? ઇન્ટિગ્રેશનનો નિયમ છે શું? કે V ઇઝ ઇક્વલ ટુ, તમારે Vની એવરેજ વેલ્યુ લેવી છે તો કઈ રીતે લેવાય? ધ્યાન આપજો, એડવાઇસ આપું છું કઈ રીતે કામ કરશે. સપોઝ તમે 0 થી T લેતા હોય. કેમ ભાઈ 0 થી T? બિકોઝ તમારે ઓવર વન સાયકલની વાત છે ને. તો યાદ રાખજો, અહીંયા શું થશે? 1 મેક્સિમમ માઇનસ મિનિમમ તમારે કરી નાખવાનું. અપર વેલ્યુ માઇનસ લોઅર લેવી વેલ્યુ. તમારું ધ્યાન ખેંચવા માટે હું ક્લિયર લખું છું, કે તમારી બુકમાં કે ક્યાંય પ્રૂફ નહીં હોય. આ ઇક્વેશન આપેલા હશે, એમાં ડાયરેક્ટ આમ લખ્યું છે. એકચ્યુઅલમાં T માઇનસ 0, એટલે તમારું ધ્યાન ખેંચું છું કે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ એકચ્યુઅલમાં છે. દર વખતે T માઇનસ 0 અથવા દર વખતે 1/T હોય એવું જરૂરી નથી. આમાં વિચારીને કહું છું, આમાં ઘણા સ્ટુડન્ટ ભૂલ કરે છે. દર વખતે 1/T લખે, પછી પ્રૂફ ક્યાંથી આવે? સમજાય? અહીંયા ચોખ્ખું લખ્યું છે ઓવર વન કમ્પ્લીટ સાયકલ, એવું ત્યાં લખી દઉં. એટલેથી આપણે કાચું કામ નથી કરવાનું. 0 to T, 0 to T, ને જે ફંક્શન છે ભાઈ, જેનું તમારે એવરેજ ફાઇન કરવું હોય એ ફંક્શનનું તમારે શું કરવાનું? અને ઇન્ટિગ્રેશન કરવાનું. વિચાર લેજો, એનું તમારા લોકોએ ઇન્ટિગ્રેશન જે કરવાનું, જે ક્વોન્ટિટી હોય એનું વિચાર લ્યો. આ તમારી
ઇક્વેશનની કન્ડિશન જે મેથેમેટિકમાં આવે છે, મેથ્સમાં આવે, જે તમારે કે મારે યાદ રાખવાનું છે એનું ઇક્વેશન, બરાબર છે, આ રીતે કામ કરે. બસ આ ઇક્વેશન મહેરબાની કરી નોટ ડાઉન કરી લેજો અલગથી, આમાં તો લખવાનું છે બીજી વાર અલગથી, ખાલી આટલું. આ તમને હજારો વાર કામ આવશે આ ચેપ્ટરમાં, બરાબર. ચલો હવે આ 1/t એઝ ઇટ ઇઝ ઇન ઇન્ટિગ્રેશન 0 to t. ચલો v એટલે શું થાય ભાઈ? બોલો બોલો. મેં પ્રૂફ કરાવ્યું છે, હવે તમે કાંઈ કહી જ નહીં શકો. એટલે પ્રૂફ કરાવ્યું હતું કે બાને આખું મગજમાં બેસી જાય. v ઇઝ ઇક્વલ ટુ vm sin omega t. આ v ની જગ્યાએ તમે e લખતા હોય તો em sin omega t આવે, i લખતા હોય તો im sin omega t આવે. એમાં ક્યાંય બી વન નથી, કાંઈ નવું નથી. ચલો ભાઈ સિમ્પલ વાત છે. vm કેવા છે? કોન્સ્ટન્ટ છે. શું નીકળી જાય બહાર? કારણ કે એ તો શું કહેવાય આપણે મેક્સિમમ છે ને, 0 to t sin omega t dt. રેડી? નેક્સ્ટ સ્ટેપ. સો એવરેજ ઓફ v ઇઝ ઇક્વલ ટુ, ચલો ધ્યાન આપજો, vm બાય t એઝ ઇટ ઇઝ. ચલો તમે જ કહો જોઈએ સાઇન ઓમેગા ટીનું ઇન્ટિગ્રેશન શું થાય? ઇન્ટિગ્રેશન હો ભાઈ, ડિફરન્સિએશન નહીં. માઇનસ કોસ ઓમેગા ટી, અને યાદ છે ને વધારાનો જે ઓમેગા હોય એ ડિફરન્સિએશનમાં બાજુમાં આવે અને ઇન્ટિગ્રેશનમાં ક્યાં આવે? નીચે આવે. પાકું? લિમિટ આપણે પુટ કરશું 0 to t. પાકું છે? ચલો નેક્સ્ટ સ્ટેપ. સો એવરેજ વેલ્યુ v ઇઝ ઇક્વલ ટુ vm અપોન ઓમેગા કેપિટલ ટી. ધ્યાન આપજો ભાઈ, અપર વેલ્યુ માઇનસ લોઅર વેલ્યુ, માઇનસ કોસ, કોની જગ્યાએ મૂકશો આપણે? ટીની જગ્યાએ ઓમેગા ટી, માઇનસ ઇક્વેશનના અને માઇનસ એક આના દેખાય, માઇનસ કોસ 0. સો એવરેજ વેલ્યુ v ઇઝ ઇક્વલ ટુ vm ઓમેગા ટી માઇનસ કોસ. હવે તમારી જાણ ખાતર બધું આજે કરાવેલું કામ આવી ગયું. જો એકેય વસ્તુ વેસ્ટ નથી. ઓમેગા એટલે શું થાય? મેં તમને આખું રિવાઇઝ કરાવ્યું છે, ભલે તમને ખબર હોય તોય. પાકું છે? જેને ખ્યાલ ના હોય એનું તો કામ થઈ ગયું, એને પણ આવડતું થઈ જાય. ચલો ઓમેગા એટલે 2π/t થાય, વિચાર લ્યો શાંતિથી. માઇનસ માઇનસ પ્લસ કોસ 0. પાકું છે ભાઈ? ચલો ભાઈ નેક્સ્ટ સ્ટેપ શું હશે બોલો? સો એવરેજ વેલ્યુ v ઇઝ ઇક્વલ ટુ vm અપોન ઓમેગા ટી માઇનસ કોસ. ચલો ભાઈ ટી શું થઈ ગયા? કટ. ટી કટ થઈ ગયા. 2π છે, 2π કોસ 2π કેટલા થાય? કોસ 2π કોસ 360, કોસ 2π જે અહીંયા 0 આવે, આ પાય આવે, આ બાજુ 0, ઓલા ટેબલમાં યાદ છે 0 પાય, 2π રાઈટ સાઈડ આવે, પોઝિટિવ હોય એટલે કે કોસ 2π, કોસ 0 કેટલા થાય? 1 થાય. ચલો બહુ નજીક છીએ આપણે. સો એવરેજ વેલ્યુ v ઇઝ ઇક્વલ ટુ vm અપોન ઓમેગા ટી. હા, કોસ 2π કેવો આવે? +1 આવે. પ્લસ માઇનસ માઇનસ શું થયું? જોવો જી -1 + 1 લ્યો. એવરેજ વેલ્યુ તમને શું મળી ભાઈ? 0 મળી. આ થઈ ગયું એનું રિયલ પ્રૂફ છે. તમને કમ્પલસરી આવડવું જોઈએ, બરાબર? જેથી તમને આખું યાદ રાખવામાં આખું પચી જાય, મજા આવે, બરાબર છે? ડાયરેક્ટ એક્સેપ્ટ કરવું એના કરતાં. ચલો તો આ શું થઈ ગયું? એવરેજ વેલ્યુ શું આવી? 0 આવી. એવી રીતના જ સાંભળજો. તમે અહીંયા સાઈન જગ્યાએ કોસ લખો ને મારો ભાઈ, કોસ, તો આખું પ્રૂફ કરજો. આ તમારે ટ્રાય કરવાનું છે ઘરે. અહીંયા કોસ લખીને ટ્રાય કરજો, આન્સર એ 0 આવશે. શું આવશે? આન્સર 0 આવશે. પાકું છે? ચલો આને નોટ ડાઉન કર્યો પછી આગળ વધીએ. હજી તમારી પાસે એક ચાન્સ છે, મજા આવશે. હજી એક ચાન્સ છે. હજી મેં તમને 1 કમ્પ્લીટ સાયકલ કરાવ્યું ને, જે 0 મળ્યું. હવે હું તમને હાફ સાયકલ કરાવું છું. હાફ સાયકલથી 2 ફાયદા થશે. એક તમને કન્સેપ્ટ જે કામ આવશે 100% વાત છે નીટમાં કે એક્સ્ટ્રા કન્સેપ્ટમાં, અને બીજું શું થશે કે આ પ્રૂફ છે એ પાછું રિવાઇઝ થશે. હજી આમાં કંઈક કન્ફ્યુઝન હોય તો બીજી વાર તમારી પાસે મસ્ત ચાન્સ છે, બરાબર છે? અને તમને આઈડિયા આવે કે ભાઈ કમ્પ્લીટ સાયકલનું આ રીતે હોય તો દર વખતે 0 આન્સર ન આવે. હવે આવશે હાફ સાયકલ માટે. આને પહેલાં તમે નોટ ડાઉન કરી લો, બરાબર? ચલો નેક્સ્ટ વાત કરી. શું તો કે ભાઈ એવરેજ વેલ્યુ ઓફ એવરેજ વેલ્યુ ઓફ એસી ક્વોન્ટિટી. એસી ક્વોન્ટિટી એટલે તમારે સમજી જવાનું અહીંયા વોલ્ટેજ કે કરંટની વાત થાય છે, બરાબર? ઓવર હાફ સાયકલ. ધ્યાન આપજો, હાફ સાયકલ છે, બરાબર છે? તો શું થાય? એક જ સાયકલ હોય એના પૂરતી એની એવરેજ વેલ્યુ કેટલી થાય? એટલે કે એક ક્રેસ્ટ અથવા તો એક ટ્રફ હોય તો. ચલો ભાઈ ઇક્વેશન એ નહીં રાખશો, કોઈ ચેન્જીસ નહીં કરી. તમારી પાસે જે એક ચાન્સ છે
એને આખો સમજવાનો. મેં શું કીધું કે એની એવરેજ લેવી હોય તો તમારે શું કરવાનું ભાઈ, 1 લિમિટ મૂકવાની અપર માઇનસ લોઅર. T/2 છે આ વખતે જોયું તો T/2 T/4 બધું લખાય, બધું કામ આવી ગયું બરાબર છે. હાફ સાયકલ કોને કહેવાય? 0 to T/2. ખ્યાલ આવે ભાઈ? 0 to T/2. રેડી? ઇન ઇન્ટિગ્રેશન ચલો લિમિટ કેટલી મૂકશો? સેમ આવશે ને 0 to T/2. અહીંયાથી જોઈને જ લખવાનું છે ભાઈ. જે લિમિટ મૂકો ને એનું તમારે સબટ્રેક્શન કરી નાખવાનું. તમે આવું પણ કરી શકો મારો ભાઈ. T/2 to T કરો ને, બીજી હાફ સાયકલ થઈ ને 0 to T/2. T/2 to T. T/2 to T કરશો તો અહીંયા T minus T/2 કરશો ને T/2 જ વધશે અને આન્સર એ સેમ મળશે. ટ્રાય કર્યો તો કરી લેજો બરાબર છે. ઇન ઇન્ટિગ્રેશન V ઇન્ટુ dt. જે ક્વોન્ટિટીનું આપણે એવરેજ ફાઇન્ડ કરવું હોય એનું તમારે ઇન્ટિગ્રેશન કરવાનું ઓવર હાફ સાયકલ. હવે હાફ પીરિયડ છે ને, ઓવર હાફ પીરિયડ. ચલો T/2 minus 0 T/2 થાય, 2 ઉપર જશે, સો અહીંયા 2/t 0 to T/2. ચલો V એટલે શું થશે? Vm sin omega t dt. રેડી? સો 2/t ઇન્ટુ Vm બારે. હવે તમે આવડે જ છે ડાયરેક્ટ લખું છું. સાઇનનું ઇન્ટિગ્રેશન શું થાય? પાછું ઇઝ માઇનસ cos omega t upon omega. લિમિટ ઇઝ નાવ 0 to T/2 is equal to 2/t into Vm upon omega. ચલો ખાસ ધ્યાન આપજો ભાઈ. માઇનસ cos omega into T/2 હાઇલાઇટ કરી જ દઉં છું. ટીની જગ્યાએ મેં એકવાર મૂક્યું છે T/2. રેડી છે? અને માઇનસ માઇનસ પ્લસ. હવે સમજી જશો ને ભાઈ. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, માઇનસ માઇનસ પ્લસ કોસ, અને ટીની જગ્યાએ તમે શું મૂકશો? 0, એટલે cos 0 થઈ જાય. નેક્સ્ટ સ્ટેપ શું આવશે ધ્યાન આપજો? 2/t ઇન્ટુ Vm. ચલો ભાઈ પાછું કામ આવી ગયું. ઓમેગા એટલે શું થાય? 2π/t થાય. વિચાર લ્યો. એકવાર રિવાઇઝ કરેલું હોય તો ફટાફટ ઉપડી જાય. સમજાય? કંઈક નવું મારે તમને કરાવવું હોય તો આ બધું તો ફટાફટ સમજાય. ચલો 2π/t મૂક્યા જો, યાદ રાખજો ભાઈ. માઇનસ કોસ. હા, અહીંયા પણ ઓમેગા એટલે શું થાય? 2π/t થાય. T/2 બાજુમાં. વિચાર લ્યો, આપણે કાંઈ ઉતાવળ નથી બરાબર. 2π/t T/2 પ્લસ cos 0 1 થશે. જોઈ લ્યો. સો એવરેજ વેલ્યુ V ઇઝ ઇક્વલ ટુ, ચલો ભાઈ ધ્યાન આપજો, ટી ઉપર જશે એટલે ટી આ ટી સાથે કટ થશે, 2 કટ થશે, Vm/π. જોઈ લો બરાબર છે. Vm/π 2 કટ ટી ઉપર જશે, ટી તો અહીંયાથી પણ દેખાય છે ને ટી કટ Vm/π. અહીંયા ધ્યાન આપજો ભાઈ. ટી કટ 2 કટ માઇનસ cos π પ્લસ 1. રેડી છે? સો એવરેજ ઓફ V ઇઝ ઇક્વલ ટુ Vm/π. ચલો માઇનસ અને cos π કેટલા થાય? cos 180 માઇનસ 1 થાય પ્લસ 1. છેલ્લું સ્ટેપ છે એવરેજ માઇનસ માઇનસ પ્લસ 1 + 1 2 Vm/π. આ તમારી રેફરન્સમાં કદાચ ઇક્વેશન આપેલા હશે તો એના પ્રૂફ નહીં હોય બરાબર. ધ્યાન આપજો. આ પણ તમારે યાદ રાખવાનું છે. હજી એકવાર એક બીજી વસ્તુ કહી દઉં કે આ ઇક્વેશન ડાયરેક્ટ ફરી ને ચેપ્ટર 14 રેક્ટિફાયરમાં કામ આવશે. ત્યારે હું પ્રૂફ નહીં કરાવું. તમારી પાસે અહીંયા પ્રૂફ હોવું જોઈએ. એટલે આ કોઈ મહેનત વેસ્ટ નહીં જાય. આ બધી વસ્તુ ચેપ્ટર રેક્ટિફાયરમાં જ્યારે કરાવીશ એક્સ્ટ્રામાં, રેગ્યુલરમાં તો કાંઈ નહીં આપ્યું હોય. એક્સ્ટ્રામાં જ્યારે નીટ માટે કરશું આપણે તો ત્યારે તમને નવું ન લાગવું જોઈએ. સમજાય છે? ત્યારે ભલે થોડુંક તમને હેરાન થવું પડે પણ ત્યારે તમને બેનિફિટ થશે અને આ ચેપ્ટરમાં પણ થશે. આવું ચલો હવે મારો ભાઈ સેમ આપણે લખવું હોય EMF માટે. સમજાય? તો શું થાય? 2 × Em/π. સેમ આપણે કરંટ માટે લખવું હોય તો શું થાય? બોલો. 2 × Im/π. આ બધી વસ્તુની જરૂર હમણાં પડવાની હો. આ ધ્યાન આપજો, હમણાંની જરૂર પડશે. આવી રીતના તમને હજી એમ કે હાફની જગ્યાએ હાફ ટુ હાફ બરાબર છે. એટલે કે કોડર સાયકલ કહે. કોડર મતલબ કે આને 4th પાર્ટ કહીએ, T/4 કહીએ તો તમારે તે પ્રૂફ કરી શકો. T/8 માટે તમે પ્રૂફ કરી શકો છો. પણ એટલું બધું તો ડિટેલમાં કંઈ જવાની જરૂર નથી. આપણે નીટ માટે છે, જી માટે તો છે નહીં. આટલી બેઝિક ઇન્ફોર્મેશન તમને હોવી જોઈએ. અને આ કરાવવાનું રીઝન શું છે ભાઈ? એ બાને તમને
જે આના પહેલાંનો કન્સેપ્ટ હતો કયો, ઓવર કમ્પ્લીટ સાયકલ, એ પણ તમે આખું મગજમાં બેસી જાય કે દર વખતે આવું જ હોય એવું જરૂરી નથી. અને મેઇન તો મારે તમને આ શીખડાવું હતું કે આ જે સ્ટેપ છે ને ઘણા સ્ટુડન્ટ 1/t ગોખી નાખે છે. તે 1/t દર વખતે ન આવે, એ તમે વાંચો ને તો તમને વધારે મજા આવે. વિથ પ્રૂફ જોવો તો, ખાલી સાંભળવાથી તમને વિશ્વાસ કે યાદ ન રહે. પાકું છે ભાઈ? ઓકે, આને નોટ ડાઉન કરી લો. પછી આપણે શું લખીએ, આનું મોરલ ઓફ ધ સ્ટોરી, એટલે કે ફાઇનલી તમને શું યાદ હોવું જોઈએ ભાઈ, ધ્યાન આપજો. તો કે એવરેજ વેલ્યુ ઓફ એસી ક્વોન્ટિટી ઓવર. હવે એસી ક્વોન્ટિટી એટલે ધ્યાન આપજો ભાઈ, તમને સાઇન કોસ બે આવી જાય. મેં પહેલાં કીધું હતું તમે ટ્રાય કરી લેજો. મેં સાઇનનું કરાવ્યું છે, કોસ માટે ટ્રાય કરશો તો એ તમને આન્સર 0 મળશે. ઓવર 1 કમ્પ્લીટ સાયકલની વાત છે. એ 0. આની જરૂર આજે પણ પડશે, નેક્સ્ટ ટાઈમ તો ફૂલ પડશે. રેડી? તો આ લાઈન છે તમે મે બી જે તે સમય ભણ્યા હશો તો આખો આઈડિયા આવી ગયો કઈ રીતે કામ કરે છે. રેડી? કે તમે કોઈ પણની એવરેજ વેલ્યુ લેશો એસી ક્વોન્ટિટીની, જેમાં સાઇન હોય કે કોસ હોય, તે ઓલવેઝ 0 મળશે. પણ કન્ડિશન શું છે ભાઈ, 1 કમ્પ્લીટ સાયકલ હોય તો, અને હાફ કમ્પ્લીટ સાયકલ હોય તો શું મળશે, 2Vm/π અથવા તો 2 ઇન્ટુ મેક્સિમમ વેલ્યુ બાય પાઈ. ચલો, આ તમારી મેઇન લાઇન છે જેને તમે નોટ ડાઉન કરી લો. બરાબર છે? ચલો આગળ વાત કરી. હજી એક ચાન્સ છે આ વસ્તુની પ્રૂફના. હવે વાત આવશે જો આરએમએસ વેલ્યુની, જે તમને પોતાને ખબર છે ભાઈ કે કેટલી વાર રિપીટ થશે એ. બરાબર? આખા ચેપ્ટરમાં આરએમએસ વેલ્યુ આવે જ છે. એનું ફૂલ ફોર્મ શું થાય તમને ખ્યાલ જ છે. એકવાર લખી દઉં, રૂટ મીન સ્ક્વેર વેલ્યુ. રેડી? આનું પર તમને પ્રેક્ટિકલ વસ્તુ કહું છું કે રૂટ મીન સ્ક્વેર વેલ્યુ આપણે શું કામ લઈએ છીએ. જો સિમ્પલ વાત છે ભાઈ, કે તમે ક્યારે વિચાર્યું કે ગેલોમીટર હોય, વોલ્ટમીટર હોય, એમીટર હોય, એને આપણે ડીસી સાથે કનેક્ટ કરી દઈએ તો આપણને ખબર છે કે એ તમને ફિક્સ વેલ્યુ બતાવશે કે આ બાજુ આટલા એમ્પિયર છે, આ બાજુ આટલા એમ્પિયર છે. બરાબર છે? કરંટ કઈ બાજુ જાય છે, આ તે. બટ અલ્ટરનેટિંગમાં તમે કોઈ ઇમેજિન કર્યું કે અલ્ટરનેટિંગ કરંટ સાથે તમે એ એમીટર, ઓલા ડીસી વોલ્ટમીટર, ડીસી હોય એ એમીટર, તમે જે એમીટર કે વોલ્ટમીટર મૂકી દો તો શું થાય એની હાલત? કેમ? તો અલ્ટરનેટિંગ કરંટ હોય કે અલ્ટરનેટિંગ વોલ્ટેજ, એની વેલ્યુ તો શું થાય, કન્ટિન્યુઅસલી ફર્યા જ રાખે, 0 આ તે. તો એમાં એ કામ કરે નહીં. બરાબર છે? બીજું કે આપણે કોઈ પર સમ કરતા હોય અથવા કોઈ વસ્તુને નોટિફાઈ કરતા હોય, કંઈ ડેરિવેશન કરતા હોય, કેલ્ક્યુલેશન કરતા હોય, તો તમે કોઈ દી વિચાર્યું કે આપણા ઘરે જે એસી કરંટ કે એસી વોલ્ટેજ આવે છે, જેટલી ડિવાઇસીસમાં આપણે એસી કરંટ કે એસી વોલ્ટેજનો યુઝ કરીએ છીએ, એની તમે કઈ વેલ્યુ લેશો કયો જોઈએ? આપણા ઘરે તમને ખબર 220 વોલ્ટ આવતા હોય તો 220 વોલ્ટ કન્ટિન્યુ તો ન હોય, એ પણ એસી હોય. 220, 230 થાય, 240 થાય, 250 થાય, 260 થાય, પછી ખ્યાલ આવે એવી રીતના ઇન્ક્રીઝ ડિક્રીઝ થતા હોય, એની વેલ્યુ ચેન્જ થતી હોય. તો હવે તમે શું કરશો કયો જઈ? તો એટલા માટે આપણે શું કરીએ ભાઈ, એની આરએમએસ વેલ્યુ છે એ લઈ છીએ. તો યાદ રાખજો, બાય ડિફોલ્ટ તમને કાંઈ ન કહે એસીમાં તો તમારે એની કઈ વેલ્યુ સમજવાની, એની આરએમએસ વેલ્યુ સમજવાની. તમને ક્લેરિફાઈ કરે, કાન ખુલ્લા રાખજો, ક્લેરિફાઈ કરે કે આ મેક્સિમમ વેલ્યુ છે તો જ તમારે મેક્સિમમ વેલ્યુ લેવી. આ એમસીક્યુમાં અને સમમાં કામ આવશે ને. ધ્યાન રાખજો, મોટાભાગના સ્ટુડન્ટ એ કન્ફ્યુઝ થતા હોય છે. બરાબર? તો બાય ડિફોલ્ટ આપણે કેવી વેલ્યુ સમજવાની કે લેવાની, તો કે એની આરએમએસ વેલ્યુ. પાકું છે? જો એસીની વાત હોય તો. કારણ કે આરએમએસ શું કામ લઈ જઈએ, એની રૂટ મીન સ્ક્વેર. બીજું રીઝન આપું છું કે આરએમએસ શું કામ લઈ જઈએ, સાંભળજો મજા આવશે. કે એવરેજ વેલ્યુ લઈ, જોયું? એવરેજ વેલ્યુ લઈ તો મેં તમને શું કીધું હતું ભાઈ, કે જેટલું ક્રેસ્ટ હોય એટલું ટ્રફ હોય, સામ સામે વેલ્યુ નલિફાય કરે. આ તો આપણે ડેરિવેશન કર્યું ને, બટ પ્રેક્ટિકલી આપણે વિચારીએ તો શું થાય છે કે સામ સામે પોઝિટિવ નેગેટિવ વેલ્યુ છે એવરેજમાં શું કરે, નલિફાય કરે. તો હવે ફસાઈ ગયા, નલિફાઈ કરે છે એ નો ડાઉટ, પણ મારો ભાઈ કરંટ જે મળે છે એ તો મળે જ છે ને. તો તમે દર વખતે 0 લઈને ચાલો તો ક્યાંથી ભેગું થાય કયો જઈ? તો એનો મતલબ એવો કે આરએમએસ વેલ્યુ લેવી પડે. આરએમએસ શું બતાવે છે? રૂટ મીન સ્ક્વેર એની એવરેજ વેલ્યુ જ બતાવે છે. એ વન ટાઈપ ઓફ એવરેજ વેલ્યુ છે. પણ રૂટ મીન સ્ક્વેર શું કામ લઈ જઈએ? તો એનું રીઝન તમને આજે ખબર પડશે કે ભાઈ તમે જ્યારે સ્ક્વેર લ્યો છો ને ભાઈ સ્ક્વેર, ત્યારે નેગેટિવ વેલ્યુ પર શું થઈ જાય છે? પોઝિટિવ થઈ જાય છે. વિચાર લ્યો, નેગેટિવ પર શું થઈ જાય છે? પોઝિટિવ. એની પછી તમે મીન લેશો, સમજાય છે? પછી મીન એટલે એવરેજ જ થઈને. હવે એવરેજ તમે લ્યો તો એ કોઈ દી 0 થાય નહીં થાય. અને પછી પાછું રૂટ લેશો. રૂટ શું કામ લેશો ભાઈ? તો સિમ્પલ વાત છે, એક વસ્તુનું રીઝન આપું છું કે તમે કોઈ ક્વોન્ટિટીને 5થી મલ્ટીપ્લાય કરતા હોય તો 5થી ડિવાઈડ કરો કે નહીં? વિચાર લો, તમે કોઈ ક્વોન્ટિટીનો તમે સ્ક્વેર કરો છો અચાનક
તો તમે પાછો એને રૂટ એ લ્યો કે નથી લેતા. તમે કોઈ ક્વોન્ટિટીનો અચાનક લોગ આપો છો તો તમે એનો એન્ટી લોગ એ લ્યો છો કે નથી લેતા. તો મારો ભાઈ કોઈ ક્વોન્ટિટી તમે સ્ક્વેર કરો તેમ ઘરનું થોડી જ ચાલે. સ્ક્વેર આવતો હોય તો બરાબર છે, આપણે હાથે કરીને સ્ક્વેર કરી તો પાછું એનું રૂટ એ લેવું પડે કે નહીં? ખ્યાલ આવે છે કહેવાનો મતલબ? તો તમને પાછું શું મળે? એનું એ જ મળે. સમજાય છે? પણ સ્ક્વેર કરવાથી બેનિફિટ શું થઈ ગયો ભાઈ? કે એની વેલ્યુ પ્લસ થઈ ગઈ. મીન શું કામ લઈ જઈએ? બિકોઝ આપણે એની એવરેજ જોઈએ છીએ. ડાયરેક્ટ એવરેજ લેવા જાય સ્ક્વેર લીધા વગર વસ્તુ સમજાય છે તો દર વખતે આન્સર 0 મળે. બિકોઝ આ એસીની વાત થાય છે અને તમે સ્ક્વેર લઈ અને પછી એવરેજ લ્યો તો તમને જે મળે એ આપણને મેથેમેટિકલી ગમે ત્યાં અને પ્રેક્ટિકલી ગમે ત્યાં કામ આવે. અને રૂટ એટલે લેવું પડે બિકોઝ આપણે ત્યાં સ્ક્વેર લીધું હતું તો પાછું હતું એ કરવા માટે રૂટ લેવું પડે. તો મેં તમને એક એક વસ્તુનું રીઝન આપ્યું, વિચાર લેજો. બહુ વિચારવા જેવું છે. તો તમને આખું સમજાશે તો આઈડિયા આવશે કે ઓકે આ વસ્તુ એટલે આપણે લઈ છીએ, આ વસ્તુ એ રીતે કામ કરે છે. એ તમને હવે આઈડિયા આવશે પાકું. રૂટ મીન સ્ક્વેર અને તમે મેથેમેટિકલી પર ચેક કરશો તો તમને આખું સમજાઈ જશે કે હા એટલે આપણે આરએમએસ લઈ છીએ. એવરેજ સમજાઈ ગયું ને? એવરેજમાં જે કર્યું હતું એ યાદ રાખવાનું જો. આ એવરેજ ઉપરથી આને આરએમએસને કમ્પેર કરવાનું છે કે જો ભાઈ આરએમએસ શું કામ ભણી છે તો તમને એનું રીઝન આજે મળી જશે. બરાબર? ચલો હવે આરએમએસ છે એમાં ચોખ્ખું દેખાય છે રૂટ મીન સ્ક્વેર. એટલે કે પહેલાં તમારે સ્ક્વેર લેવાનો ભાઈ કે E ઇઝ ઇક્વલ ટુ સપોઝ શું છે EM sin ઓમેગા ટી છે હે, તો તમારે પહેલાં એનો સ્ક્વેર લેવાનો. એટલે E સ્ક્વેર EM સ્ક્વેર ઇન્ટુ સાઇન સ્ક્વેર ઓમેગા ટી. વિચાર લ્યો જેમ લખ્યું છે ને એમ કામ કરવાનું. કે વાંધો હવે મને કહેજો. બરાબર? પહેલાં આપણે શું લીધું? એનો સ્ક્વેર લીધો, કીધું એમ કરવાનું. હવે શું કીધું છે કરવાનું? તો કે મીન લેવાનું. મીન એટલે મેં કીધું હતું ને એવરેજ જ છે. ડાયરેક્ટ એવરેજ લેવી અને સ્ક્વેર કરી એવરેજ લેવી, બેમાં શું ફરક છે ખ્યાલ આવી ગયો? એવરેજમાં મેં તમને જે કરાવ્યું હતું એ લીગલી તમારે ચાલવાનું. ચલો જોઈએ. હમણાં જ શીખડાયું 2 વખત, એકવાર નહીં. કામ આવી ગયું. EM સ્ક્વેર બારે બાકી કોન્સ્ટન્ટ છે ઇન્ટુ ચોખ્ખું લખી આપું છું કે કોની એવરેજ લઈ છે આપણે? સાઇન સ્ક્વેર ઓમેગા ટીની. વિચાર લેજો. સો ઇન એવરેજ E સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ EM સ્ક્વેર. ચલો ભાઈ સાઇન સ્ક્વેર ઓમેગા ટી એટલે શું થાય? 1 માઇનસ. ન ખબર હોય જોઈ લેજો ભાઈ. આની જરૂર પણ આપણને બહુ બધી વાર પડવાની છે, યાદ રહી જશે. આને કહેવાય આમ યાદ રખાય. જો સાંભળજો, અહીંયા સાઇન સ્ક્વેર હોય ને તો અહીંયા વચ્ચે માઇનસ. સાઇનમાં ઓલવેઝ માઇનસ જ આવે અને આ કોસ સ્ક્વેર હોત ને તો આ જ ઇક્વેશન આવે પણ વચ્ચે પ્લસ આવે અને એંગલ ડબલ થઈ જાય. આમ યાદ રાખવાનું. શું કામ આવું કહું છું? કે કોઈ વાર તમને 2 આપ્યું હોય તો અહીંયા 4 થઈ જાય, 1.5 આપ્યું હોય તો અહીંયા 3 થઈ જાય. એટલે આવું યાદ રાખવાનું. એંગલ શું થઈ જાય? ડબલ. કારણ કે ઘણા છોકરા શું કરે? ગોખીને જાય તો અહીંયા કોઈક વાર 1.5 હોય ને અહીંયા શું કરીએ? 1.5 ની જગ્યાએ 2 જ લખે કારણ કે 2 એને ગોખાઈ ગયું હોય. તો 2 નથી યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? એંગલ ડબલ. એંગલ ડબલ આવું યાદ રાખવાનું. પાકું? અપોન 1 માઇનસ કોસ 2 ઓમેગા ટી અપોન 2. આ ઇક્વેશન તમારે મારે યાદ રાખવાનું છે. આ ટિગ્નોમેટ્રિક ઇક્વેશન છે ને, ટિગ્નોમેટ્રિક ઇક્વેશન. બરાબર? ચલો જોજો ભાઈ, હમણાં જે કહ્યું હતું એ કેવું કામ આવે છે? એવરેજ E સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ EM સ્ક્વેર. રેડી છે? હવે એવરેજ ચલો આ 2 છે એ બેને સેપરેટ કરી દઉં. સમજાય? 2 બેને સેપરેટ કરી નાખો. 1/2 ને સેપરેટ માઇનસ કોસ 2 ઓમેગા ટી બાય 2. ચલો હવે આપણે જે મહેનત કરી હતી તમને કામ આવશે. જુઓ ભાઈ, હું દર વખતે લખીશ. બરાબર? જોયું? આ ઇક્વેશનમાંથી આમાં શું કામ કે એનું પર રીઝન આપું. સાંભળો, સ્ક્વેર હોય ને તેનું એવરેજ છે એ આપણને મેથેમેટિકલી આવડતું નથી, પણ એમાંથી આપણને આનું મેથેમેટિકલી આવડે છે. કેમ? તો ભાઈ એકવાર નહીં 2 વાર આવડા મોટા અક્ષરમાં લખી આપ્યું છે. જો છે કે કોઈ પણ એસી ક્વોન્ટિટી હોય એની એવરેજ વેલ્યુ છે એની કમ્પ્લીટ સાયકલ ઉપર શું થાય? 0 થાય. જોયું? તો હું હવે હું લખી શકું, દર વખતે લખીશ. બરાબર છે? કે એવરેજ ઓફ cos 2 omega t over 1 complete cycle equals to 0. દર વખતે આ લખી આપીશ. બરાબર? તો એ તમને માન આખું મગજમાં બેસશે. સો એવરેજ ઓફ E સ્ક્વેર is equal to EM સ્ક્વેર ઇન બ્રેકેટ 1/2. હવે જોજો ભાઈ, 1/2 કોન્સ્ટન્ટ છે, એની એવરેજ શું થાય? 1/2 થાય. જ્યારે ઉપર જો એ મસ્ત રીતે લખ્યું છે કે cos 2 omega t જેની એવરેજ શું થાય ભાઈ? 0 થાય. સમજાણું? આપણે સ્ક્વેરમાંથી નોર્મલ ફોર્મેટમાં શું કામ આવ્યા? આ 0 થાય. જોયું? અને ફાઇનલી તમને મળી ગયું મારો ભાઈ
સ્ક્વેર એવરેજ ઇઝ ઇક્વલ ટુ એમ સ્ક્વેર બાય 2. અને ઊભા રહેજો ભાઈ, હજી RMS બાકી છે. જો નિયમ પહેલાં આપણે શું લીધો, હાઇલાઇટ કરી દીધું, જો સ્ક્વેર લીધો, એરો માર્યો જ છે. જો પછી આપણે શું લીધી, એની મીન લીધી. હજી શું બાકી છે, રૂટ લેવાનું. જોયું વ્યવહારે થર્ડ વસ્તુ હવે આવી, જો એરો માર દો. જો હવે થર્ડ સ્ટેપ આવ્યું, કયું, રૂટ. ચલો લ્યો જઈએ રૂટ આનો. હવે આ એવરેજનું તમે રૂટ લેશો એટલે આપણી ડેફિનેશન પ્રમાણે મતલબ રૂટ મીન સ્ક્વેર વેલ્યુ ઇઝ કોલ્ડ RMS વેલ્યુ. હવે હું શું લખી શકું મારો ભાઈ, અહીંયા હું ERMS હવે લખી શકું. અને આ બાજુ રૂટ લેશો એટલે EM સ્ક્વેરનું રૂટ શું થાય, EM થાય. અને 2નું રૂટ શું થાય, √2 થાય. તમને હવે આઈડિયા આવશે કઈ રીતે કામ કરે છે. સમજાય, EM બાય √2 જોયું. તો આ RMS વેલ્યુ છે એ કેવી આવે છે ભાઈ, 0 આવતી નથી. બરાબર છે. ઓલું એવરેજ લઈ તો 0 આવે, તો એ 0 આવે ના નહીં. તમે વસ્તુ સમજો, તો પ્રેક્ટિકલી તો કંઈક કરંટ તમને મળે જ છે, તો 0 થોડી જ ચાલશે. હવે કોઈ ડિવાઇસમાંથી AC કરંટ પાસ થયો તો તમે 0 લખો થોડી જ ચાલે. એટલે આપણે RMS લઈ જઈએ. RMS મતલબ એ વન ટાઈપ ઓફ એવરેજ વેલ્યુ જ છે. પછી તમને ઓલવેઝ પોઝિટિવ મળશે. EM upon √2. ખ્યાલ આવી ગયો ભાઈ. આવી રીતના જ તમારા I આવે તો શું લખવાનું, IM upon √2. બરાબર ને. સેમ ફોર તમને IRMS કહેશે તો શું હશે, IM upon √2. બરાબર છે ને. સેમ ફોર VRMS કહેશે તો શું હશે, VM upon √2 આવશે. કહેવાનો મતલબ સમજાય ભાઈ, જો જઈ તો બધા માટે સેમ થશે. એટલે કે કોઈ મેક્સિમમ વેલ્યુ હોય એને √2 વડે તમે ડિવાઈડ કરી નાખો તો તમને શું મળશે, એની RMS વેલ્યુ મળશે. જોયું, તો કામ આવી ગયું. ચલો હવે આને નોટ ડાઉન કરી લ્યો. એટલે આપણે લાસ્ટ વસ્તુ તરફ આગળ વધીએ. બરાબર, ઓકે. ચલો ભાઈ, લાસ્ટ આપણે વાત કરીએ. લખાઈ ગયું. આપણે એક્સ્ટ્રા છે આ તમને જે કરાવું છું અહીંયા કામ આવશે, અને ચેપ્ટર 14માં રેક્ટિફાયરમાં પણ કામ આવશે. તેથી કહી દઉં છું. બરાબર. ફોર્મ ફેક્ટર કોને કહેવાય, ઇટ ઇઝ અ રેશિયો. હવે તમને નવું કંઈ નહીં લાગે, જે સ્ટડી કર્યું ને એની તમારે વાત કરવાની છે. ઇટ ઇઝ અ રેશિયો ઓફ RMS વેલ્યુ અપોન એવરેજ વેલ્યુ. સમજે, આપણે જે સ્ટડી કર્યું ને એનો રેશિયો લેવાનો છે. ચલો RMS વેલ્યુ આપણે જસ્ટ વાત થઈ હતી, કેટલી આવે, IM upon √2. જોઈ લો RMS વેલ્યુ કેટલી હતી, IM upon √2. આપણે I માટે લઈએ છીએ, V માટે લ્યો તો VM upon √2 આવે. અને એવરેજ વેલ્યુ કેટલી હતી યાદ કરો, 2 IM upon pi. જોવું છે, થેન્ક યુ. હા છે ને, 2 VM upon pi. વોલ્ટેજ હોય તો VM આવે, જો આ લખ્યું કરંટ હોય તો IM આવે. ઓકે, ચલો બરાબર છે. આ ઇઝ ઇક્વલ ટુ, ચલો IM કટ થશે 1/2 √2. પાઈ ક્યાં જશે, ઉપર. હવે તમે 3.14 upon 2 √2 એટલે 1.41 થાય. 1.41 into 2 કેટલા થાય, 2.82 થાય. 3.14 upon, મને તો આની વેલ્યુ યાદ જ છે, પણ તમારે પણ એકવાર ટ્રાય કરી લેવી ભાઈ. બરાબર છે, મેં પહેલાં કીધેલું છે. રેડી છે, હું તમને એટલે ટ્રાય કરીને બતાવું છું કે તમે પીબાને ટ્રાય કરો. બરાબર. 3.14 ડિવાઈડ બાય 2.82 કરશો એટલે 1.11 આવશે. કેટલા આવશે, 1.11. રેડી છે. તો આ ફોર્મ ફેક્ટરની વેલ્યુ તમે ડાયરેક્ટ યાદ રાખી શકો છો. એ તમને કહી દઉં, સાંભળો, કે ગમે તેવી વેલ્યુ હોય ને, બરાબર, ફોર્મ ફેક્ટર તમે ગમે એ વસ્તુનું પૂછે ને તો 1.11 ફિક્સ જ છે. ગમે તેવી વેલ્યુ હોય, તમે એનો RMS અને એવરેજ લઈને ફોર્મ ફેક્ટર લ્યો તો એ કેવો આવશે, ફિક્સ આવશે. શું કામ, થોડીક બુદ્ધિ ચલાવો. હવે IM છે એ કેવા છે, કોન્સ્ટન્ટ છે. √2 2 પાઈ બધું કોન્સ્ટન્ટ જ છે. એટલે ફોર્મ ફેક્ટર તમને ગમે એ સમ હોય ને મારો ભાઈ, પહેલેથી કહી દઉં છું 1.11 જ મળે. તો તમારે ફાયદો સુધી જાય, તમે આ યાદ રાખી લો તો ચાલશે. ખ્યાલ આવી ગયો. ચલો, અને લાસ્ટ વસ્તુની વાત કરી, પીક ફેક્ટર. પીક ફેક્ટરની ડેફિનેશન શું છે તમારે યાદ જ રાખવા છે, કે એની પીક વેલ્યુ. ચલો, પીક વેલ્યુ અથવા એમ્પ્લિટ્યૂડ મેં તમને કરાવ્યું કે નહીં, તો બધું વિચારીને જ કરાવેલું છે. ભલે તમને આવડતું હતું કે આવડતું હોય તોય, બરાબર છે. જો કામ આવી ગયું. પીક વેલ્યુ એટલે આપણે કીધું હતું એમ્પ્લિટ્યૂડ, એની મેક્સિમમ વેલ્યુ અપોન RMS વેલ્યુ. પાકું છે. ચલો, હવે આખો આઈડિયા આવી ગયો. તો નવું કાંઈ નથી. વ્યાખ્યા અથવા એની જે ડેફિનેશન છે, એનું જે નામ છે મારો ભાઈ, નામ એ નવું છે. અંદર તો કામ છે
એ આપણે જસ્ટ સ્ટડી કર્યું એમાંથી જ બનાવવાનું છે. ચલો પીક વેલ્યુ છે એ હું કરંટની વાત કરતો હોય તો કેટલી હોય? IM હોય. વોલ્ટેજની વાત કરતો હોય તો VM હોય. RMS વેલ્યુ એટલે શું થાય? હમણાં આપણે વાત થઈ IM ઉપર √2 થાય. IM કટ √2 ક્યાં આવશે ભાઈ? ઉપર. ખ્યાલ આવે ને? √2 એટલે શું થાય? 1.41 થાય. √2 એટલે 1.41. તો આ થઈ ગયું તમારું પીક ફેક્ટર એટલે કે પીક વેલ્યુ અપોન RMS વેલ્યુ. સમજાય? તો આ પણ કેવી છે? ફિક્સ છે, કારણ કે બધું કોન્સ્ટન્ટ છે. જુઓ તો આ તમને કામ આવશે. અને ચેપ્ટર 14માં હાફ વેવ રેક્ટિફાયર યાદ રાખજો, ફૂલ વેવ રેક્ટિફાયર, ત્યાં પણ આ વસ્તુ પહેલેથી કહી દઉં છું કામ આવશે. અને હું તમને આ લખાવીશ ત્યારે યાદ પણ કરાવીશ વ્યવહારે કે તમારી પાસે એનું પ્રૂફ છે. પાકું છે? ચલો આ થઈ ગયું પીક ફેક્ટર. રેડી? તો હવે તમે કોઈ દી વિચાર્યું કે આપણા ઘરે મેં કીધું ને કાંઈ ન બોલે તો VRMS સમજવાના. આપણા ઘરે 220 વોલ્ટ આવતા હોય તો યાદ રાખજો RMS વેલ્યુ હોય. RMS એટલે એની એવરેજ વેલ્યુ હોય. એકચ્યુઅલમાં શું થતું હોય કે આપણે એની વેલ્યુ મેક્સિમમ વેલ્યુ ફાઇન્ડ કરી. તો હમણાં મેં તમને પ્રૂફ કરાવ્યું કે RMS એટલે શું થાય? મેક્સિમમ બાય √2. આમ યાદ રાખવાનું, મેક્સિમમ બાય √2. તો એસીમાં એકચ્યુઅલમાં મેક્સિમમ વેલ્યુ છે એ આપણે કેટલી આવતી હોય? ડિવાઇસમાંથી મેક્સિમમ વેલ્યુ કેટલી પાસ થતી હોય? વિચાર તો કરો. તો કે 220 મલ્ટીપ્લાય બાય √2 એટલે 220 મલ્ટીપ્લાય બાય 1.41 કરશો એટલે ટ્રાય કરી જ લેજો ભાઈ, આળસ ન કરતા. બરાબર છે? 311 જેવું આવશે. તો આપણે એકવાર જોઈ લઈએ. જોવો જઈ 220 ઇન્ટુ 1.41 યસ છે ને 310 જેવું મળશે. જુઓ તો વિચાર કરો કે 310 વોલ્ટ પાસ થતા હોય. કેટલા? 310 વોલ્ટ છે એ પાસ થતા હોય. બરાબર છે? જોવો જોઈએ તો આ રીતે શું કરશે? એ કામ કરશે. બરાબર? તો આને કહેવાય એની RMS વેલ્યુ ને આને કહેવાય એની મેક્સિમમ વેલ્યુ. નવું છે? તો આ ધ્યાન રાખજો કે આપણે જે લખી દઈએ એની એવરેજ લખી દઈએ. એકચ્યુઅલમાં તો 310 વોલ્ટ સુધીનો વોલ્ટ છે એમાંથી મેક્સિમમ પાસ થતો હોય અને મિનિમમ કેટલો તો કે 0. સમજાય છે? પછી ડાયરેક્શન ચેન્જ થતી હોય. તો આટલું જ તમને આવડવું જોઈએ. બરાબર? જોઈ લેજો એકવાર. રેડી છે? ઓકે ચલો ભાઈ. તો હજી આપણે RMSની બીજી ડેફિનેશનની વાત કરી તો એવું કહી શકાય કે કોઈ પણ રજિસ્ટર છે તો કોઈ કોઇલ રજિસ્ટર છે, કોઇલ છે, એમાંથી તમે જેટલો DC પાસ કરો છો અને તમને હીટ પ્રોડ્યુસ થાય એટલી જ હીટ તમે AC પાસ કરી અને પ્રોડ્યુસ કરો. બરાબર છે? તો એ બેની વેલ્યુને શું કહેવાય? RMS કહી શકાય. રેડી? સિમ્પલ વાત છે. કોઈ રજિસ્ટરમાંથી તમે DC કરંટ પાસ કરો, ડ્રો જ કરી આપું છું, સમજાય? અને કોઈ રજિસ્ટરમાંથી DC તમે કોઈ રજિસ્ટરમાંથી તમે AC કરંટ પાસ કરો, AC કરંટ I. બરાબર છે? જોવો જોઈએ DC કરંટ I. તો હજી હમણાં મેં તમને કીધું કે થોડીક બુદ્ધિ ચલાવજો. DC કરંટ કન્ટિન્યુ હોય એટલે આમાં હીટ વધારે પ્રોડ્યુસ થાય. આ કરંટ 0 થતો હોય, વધે, ડિક્રીઝ થાય, ઘટે, બધું થાય. સમજાય છે? તો કહેવાનો મતલબ શું છે કે આ DC છે, આ AC છે, બેયમાં તમારે સેમ હીટ પાસ કર્યું હોય તો બેયની વેલ્યુ છે એ જેટલી થાય એને શું કહેવાય? RMS. એટલે કે DCથી જે તમને હીટ મળે એટલી હીટ તમારે ACમાં પ્રોડ્યુસ કરવી હોય. બરાબર છે? એની જે વેલ્યુ છે એ એની RMS જેટલી થાય. બરાબર? અથવા તેની RMS છે એનાથી જે તમને હીટ પ્રોડ્યુસ થતી મળે એ શું હોય ભાઈ? તો કે DCથી જેટલી મળે એટલી હોય. બરાબર છે? તો આવી ડેફિનેશન તમને રેફરન્સ બુકમાં જોવા મળશે. પણ તમે બેઝિક MCQ સોલ્વ કરો તો ક્યાંક વચ્ચે આવે તો કામ આવશે, બાકી ફરજિયાત નથી. બરાબર છે? તો આવું પણ આપેલું છે. તો ખબર પડી ગઈ DCથી તમને DC કરંટ કન્ટિન્યુ હોય એટલે આમાં વધારે હીટ પ્રોડ્યુસ થાય. એટલી જ હીટ તમારે ACથી પ્રોડ્યુસ કરવી હોય તો થોડીક બુદ્ધિ ચલાવો. કે ફોર એક્ઝામ્પલ અહીંયા 2 એમ્પિયર તમે કરંટ આપતા હોય તો અહીંયા પર તમે 2 એમ્પિયર AC કરંટ આપો તો બેયમાં જે હીટ જનરેટ થાય સેમ હોય, કોઈથી ન હોય. તો એટલી જ હીટ તમારે જનરેટ કરવી હોય તો તમારે સામે અહીંયા કેટલો કરંટ આપવો પડે? એ કરંટની વેલ્યુને શું કહેવાય? એની RMS કહેવાય. હજી એક એક્ઝામ્પલ આપું છું કે આમાં તમે ધારો કે 200 વોલ્ટ આપો છો DC. કેટલા? 200 વોલ્ટ DC આપો છો અને એમાં જેટલી હીટ પ્રોડ્યુસ થાય છે એટલી જ હીટ શું તમે અહીંયા 200 વોલ્ટ AC આપો તો કોઈથી પ્રોડ્યુસ થાય? ન થાય. એના કરતાં તમારે ઝાઝા આપવા પડે. તો તમે જેટલા વોલ્ટી આપશો એને કહેવાય એની RMS વેલ્યુ. આ થઈ ગયું એક્ઝામ્પલ. બરાબર? તો ચલો ભાઈ નેક્સ્ટ વિડીયોમાં આપણે લોકો સ્ટાર્ટ કરશું. મેં કીધું હતું ને અમર અકબર એન્થની એટલે કે R, L અને C છે એની થિયોરી સ્ટાર્ટ થશે, એના ગ્રાફ આવશે,
મેઇન કન્સેપ્ટ સ્ટાર્ટ થઈ જશે. જેની અંદર આજે કરાય એવું છે એ બધું 100% કામ આવવાનું છે, એ પાકું છે, બરાબર. અને રીડિંગ કરી અને પછી વિડીયો જોજો. રેડી? આમાં કંઈ ડાઉટ હોય, કન્ફ્યુઝન હોય તો ઓન ધ સ્પોટ છે એ જ દિવસે વાંચી રીડ કરી અને મને મેસેજ કરી પૂછજો, બરાબર. સો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. ટેક કેર ઓફ યોર સેલ્ફ એન્ડ સી યુ સૂન ઇન ધ નેક્સ્ટ લેક્ચર.